બા અને બાપુજી ગામડેથી આવી રહ્યા છે ને આપણા ઘરે રોકાવાના છે. શું બોલો છો આ તમે? હા, સાચું બોલું છું. જો બા અને બાપુજીનો ફોન આવ્યો હતો. એ લોકો નીકળવાના છે. હવે ક્યારે નીકળે, કેમાં નીકળે કંઈ કહ્યું નથી. અને પછી તો ટાવર પણ નથી પકડાઈ રહ્યો. ફોન કરું છું પણ ફોન જ નથી લાગતો. અહીંયા કોઈ પ્રસંગ નથી, કોઈ આમંત્રણ નથી આપ્યું તો શું કરવા આવે છે એ લોકો અહીંયા? હવે કહેતા હતા કે 2-4 દિવસ આંટો મારવાનું મન થયું છે અને ખાસ તો આ જમીનનો લોચો છે ને, આ કાકાવાળી જમીન, તો એ બધો લોચો પતાવવાનો છે એટલે આવે છે. તો મોટા ભાઈના ઘરે જાય ને, આપણા ઘરે શું છે? આપણાથી તો નોખા થઈ ગયા છે ને હવે. અને જો હું છે ને કઈ કામ નથી કરવાની. આ તમારી માને તો નત નવા પેતરા જોવે છે યાર. કા મારી વાત તો સાંભળ. નહીં સાંભળવી તમારી વાત. આપણો જ ફાયદો છે. કઈ ફાયદો નથી, મારું નુકસાન છે એમાં. તમારે કઈ કામ કરવાનું નથી આવતું ઘરનું. તમારે તો શું આખો દિવસ જતું રહેવાનું, ધડીકા તો મારે લેવાના આખો દિવસ તમારા બા અને બાપુજી હારે. તને શું લાગે છે બા અને બાપુજી આપણા ઘરમાં આવે મને ગમે છે એમ? હા, તો જ તમે આ પાડી હોય. કઈ નથી ગમતું. આખરે મારી પાસે પણ એવા ફાલતુના રૂપિયા નથી કે એમને અહીંયા બેસાડીને ધરાવ્યા કરું. હા, તો ના પાડી દેવાય ને દેવાંગ કે અમે લોકો બહાર જવાના છીએ, તો શું પ્લીઝ તમે લોકો આવો છો તો મોટા ભાઈના ઘરે જજો. માઇન્ડ ચલાવ, થોડું ગમતું ચલાવ. જમીનનો લોચો પતાવવા આવે છે. તો આપણને શું ફાયદો છે એમાં જમીનના લોચામાં? બહુ જ મોટો ફાયદો છે આપણને. આ જમીનનો લોચો પતશે એટલે જમીનના ભાગલા પડી ગયા. કાયદેસરનો એક ટુકડો 20 વીઘાનો પડ્યો છે, બાકીનો આ ટુકડો. આ બંને ટુકડાઓમાં મારો અને મોટા ભાઈનો બંનેનો ભાગ પાડવામાં આવશે. પણ જે અત્યારમાં લોચો છે ને, એ જમીન સૌથી સારામાં સારી છે. કરોડોના ભાવની છે જમીન, કરોડોના ભાવની છે. એટલે વિચાર કર, હા મમ્મી પપ્પા અહીંયા આવે અને 5 થી 10 દિવસ આપણે એને સાચવીએ, ખાલી સાચવીએ, તો પણ મોટો ફાયદો એ છે કે જે પેલો 20 વીઘાનો ટુકડો છે ને, એના કરતાં અહીંયા 5 વીઘાનો ટુકડો મળશે ને, તો પણ પેલાની સરખામણીએ અહીંયા આપણે બહુ જ વધારે રૂપિયા મળશે. એટલે ખાલી સાચવવાથી આપણે કરોડપતિ બની જઈશું એમ? બસ 10 દિવસમાં કરોડપતિ થવાતું હોય તો શું કામ ને ન સાચવીએ? અરે હું તો કહું છું કે રોજે રોજ કાજુ બદામ લાવીને ખવડાવ. એમને થવું જોઈએ કે નહીં હા બાકી દીકરો છે મારો, જો સામેથી પ્રેમ મળશે, હા તે કહ્યું એમ સામેથી એ લોકો ખુશ થશે, તો પછી જમીનનો ટુકડો આપણને જ મળશે. વાહ, સમજી? તમે બહુ સરસ વિચાર્યું છે. મને તો એમ હતું કે અહીંયા આવશે અને લોહી પીશે, પણ એ લોકો સામેથી અહીંયા આવે છે. ઓલું કહેવાય છે ને કે સામેથી લક્ષ્મી ચાલી આવતી હોય તો ચાંદલો કરી જ લેવાય ને. કરી જ લેવાય ને. અને આમ પણ હવે એ લોકો આવી રહ્યા છે ને, તો મને તો આ વખતે ખાસ ખ્યાલ છે કે મોટા ભાઈ છે ને મારી પહેલાંના રાહ જોઈને બેઠા હશે કે ક્યારે મમ્મી આવે, ક્યારે પપ્પા આવે, ક્યારે એ લોકોને સાચવી લઈએ. પણ જો ખાસ ધ્યાન રાખવાનું છે, હા મમ્મી પપ્પાની સાથે સંબંધ એટલા માટે છે કારણ કે જમીન લેવાની છે. આ જમીનનો ટુકડો મળે એટલે વાત ખતમ. હા, પછી આપણે કોઈ લેવા દેવા નથી. એમને ગામડે જઈને રહેવું હોય તો રહે, ના રહેવું હોય તો મોટા ભાઈની સાથે રહે, અથવા જીવવું તો હોય તો જીવે, મરવું હોય તો મરે. રાઈટ? રાઈટ. પણ જો છેવટે છતાંય તે મા બાપ છે એટલે દુનિયાની શરમે આપણે મા બાપ તો માનવા જ પડશે. બસ હા, ખોટા નાટકો નથી જોઈતા. હવે જો હું મમ્મી અને પપ્પા સાથે એવું સારું થવાનું નાટક કરીશ ને કે એને પેલી દામિની ભાભી તો દેખાશે જ નહીં. ઓનલી ફોર હું જ દેખાય છે ને. હા મારી રૂપની રાણી, હા ખ્યાલ છે મને. આમ પણ આ કોલેજ સમયમાં તને જોતો તો ને નાટક કરતા, ત્યારથી તને ઓળખું છું. નાટક કરવામાં તો તને કોઈ જ ના પહોંચી શકે. બસ હવે એવી એક્ટિંગ કર કે સામેવાળાને ખ્યાલ જ ના આવે કે આ રિયલ છે કે એક્ટિંગ છે. ચલ, થેન્ક યુ સો મચ. કંઈક બનાવવું નહીં પડે નવીન? શું બનાવીશું? આવે એટલે પૂછી લઈશું. એ બાને આપણે સારું પણ થવાઈ જશે. બરાબર છે.
દામિની શું કરીશો? ડાન્સ કરતી હતી, ના દેખાયું? ઠેક આપણે આમ ફરવા ગયા ત્યાં તે રીલ્સ ઉતારી હતી એમાં ડાન્સ કરતી હતી એની વાત કરશો? ના ના, તમે અત્યારનું પૂછ્યું તો હું અત્યારનું જ કહેતી હોય ને. શું તમે પણ જુઓ છો કે અહીંયા બેઠી છું અને તો પણ આવા સવાલ પૂછો છો? બરોબર. આમ તને એકલું એકલું લાગે ને આખો દિવસ? જરાય નહીં. બરોબર. કેમ હવે આજે આવું બધું કેમ પૂછો છો? પૂછવા પાછળ બહુ મોટું કારણ છે. તો એ મોટું કારણ શું છે? એ સાંભળીને તું ખુશ થઈ જઈશ. બોલો. બા ને બાપુજી ગામડેથી અહીંયા આવે છે. શું જરૂર છે? શું કામ આવે છે? જુઓ, અહીંયા કાંઈ કામ નથી. આ નાના ભાઈને ત્યાં મોકલી દેજો. હા, એ પેલા ન્યા જ જવાના છે, નાના ભાઈ ન્યા જ. પહેલા કે પછી એમને કહેજો ત્યાં જ રહે. શું આવી રીતે ન કરાય ને? એ આપણા માવતર છે, તો થોડા દિવસ અહીંયા આવે તો પછી એને હાસવાની જવાબદારી તો આપણી થાય ને. તો મેં ક્યાં ના પાડી છે? સાચવવા જ જોઈએ ને. પણ તમે એક ભાઈ થોડી છો. તમારા માવતરને 2 દીકરા છે, એક તમે અને એક તમારા નાના ભાઈ. હા. તમારા દેવરજીને ત્યાં તમારા મમ્મી પપ્પાને કહેજો કે જતા રહે. જો મારી વાત સાંભળ, એ ન્યા જ ઉતરવાના છે. થોડાક દી ન્યા રહે અને પછી અહીંયા આવશે. મારે દેવાંગનો ફોન આવ્યો હતો. થોડાક દી ત્યાં રહેશે અને પછી અહીંયા નહીં આવે. ત્યાંથી ધક્કા મારીને કાઢશે ને એટલે પછી અહીંયા આવશે. અરે, આ તમારા મમ્મી પપ્પાને પહેલેથી જ એમનો નાનો દીકરો વધારે વાલો લાગ્યો છે. એમ પણ અત્યારે ત્યાં જાય છે ને, જોઉં છું કે પેલી હેતર કેટલા દિવસ સાચવે છે. સાચવશે નહીં ને એટલે તરત અહીંયા આવશે. ના ના, એવું ન હોય. અને મારી વાત સાંભળ, તને ખબર છે ને આ ગામડે આપણે હજી જમીન છે એ અત્યાર સુધી આપણા બા બાપુજી જ હાસવતા. હે? ના તો એ જમીન છે ને આપણે નામે કરાવવાની છે, સમજી? પછી આપણે તું તો સ્વાર્થ વગર કાંઈ સેવા કરે નહીં. સાચી વાત છે. સ્વાર્થ તો જોવો જ જોઈએ ને, કારણ કે એટલી મોટી સ્વાર્થથી દુનિયામાં સ્વાર્થ બહુ મહત્વનો છે. જો હું તને એટલું જ કહું છું કે એ કદાચ 10-15 દિવસ અહીં રોકાવા આવે ને તો એને હાસવજે. હા તો ભલે ને આવે, મેં ક્યાં ના પાડી છે? અને એમ પણ હું ના પાડું ને તમારા મમ્મી પપ્પા ના આવે એવું તો નહીં બને ને. પણ આ તો શું છે કે ત્યાં ધક્કા ખાઈને અહીંયા આવે ને તો ખબર પડે એમને કે એમની હેતલ વહુ એમને કેટલું સાચવે છે. અને જો બીજા લોકો સ્વાર્થથી સેવા કરી શકે તો હું શું કામ ન કરું? હાચી વાત છે તારી. આ દુનિયા સ્વાર્થી છે. ઘણા હાસા લોકો પણ છે જે ઓળખાતા નથી. મારા જેવા. હા, તારા જેવા. બસ આ બાજુમાં જો ભાડે રહેશે તોય એના માવતરને હારવાર રાખે છે. તો મેં ક્યાં ના પાડી કે નથી રાખતા? અને એમના માવતર એ પણ સરખી રીતે રહી છે ને, માથે બોજ બનીને નથી બેઠા. પણ આપણા માવતરમાં શું ખામી છે? કઈ ખામી છે? કંઈ જ ખામી નથી. આ તમારા મમ્મી પપ્પા આવે ને ત્યારે બોલવાનું ચાલુ કરજો. જ્યારે ન સાચવું ને ત્યારે આ બધું લેક્ચર આપજો, ત્યારે આ તમારી સભા કરજો. અને એમ પણ આ તમારા મમ્મી પપ્પા અહીંયા આવશે તો તમને ખબર છે ને કે આપણે ઘરે હોય ન હોય, હા તમે તમારા કામે જાઓ છો અને હું હા ટ્રસ્ટની મીટિંગ હોય તો મારે પણ ત્યાં જવું પડે. બરોબર. પણ એક વાતનું અહીંયા ધ્યાન રાખજે હો. આવે એટલે જરીક એને એમ ન થવું જોઈએ કે એ આવ્યા છે એ તને નથી ગમ્યું. જોઈએ હવે તો આવે પછી ખબર પડે કે કેવી હાલતમાં આવ્યા છે. જો તું પછી મારે તને કાંઈક કેવું પડે એ હોય ત્યારે એવું કાંઈ નહીં કરતી. એવું કાંઈ નહીં થાય. હા હા, કેટલું હાલ્યા આપણે તોય કાંઈ ઠેકાણા નથી પડતા. અરે પણ એને ખબર છે કે આપણે આવવાના છીએ અને આ ટાઈમે આવવાના છીએ તો એ લેવા તો આવ્યો જ નહીં. હવે ઘડીક ઊભી રહે, થાકી ગઈ છે. હે ભગવાન, તમને કીધું ત્યાં જ કીધું તું કે આપણે નીકળીએ છીએ ગામડેથી તો ફોન એક કરી દેજો, પણ તમે છે કે ફોન એ ન કર્યો. આ જોયું હવે આપણા કેવા હાલ થયા. એ લેવા ન આવ્યો, હવે આપણને શું ખબર પડશે? હવે પણ મને તો એમ થાય છે લેવા ન આવ્યો તો આપણે ત્યાં જાવું એને ગમશે તો ખરા ને? મને નથી ખબર ગમશે કે નહીં ગમે, પણ આ છે ને આપણે આવું જ નહોતું જોઈતું. મારું તો મન જ નહોતું માનતું કે આપણે શહેરમાં આવીએ. આપણે ગામમાં સારા હતા, આ ગામડે કેવું સારું હતું. હું તમારું કામ કરતી ને તમે મારું કામ કરતા એટલે આપણે દી વયો જતો. હવે જો
અહીંયા આવ્યા છીએ શહેરમાં. હવે એ લોકોને ગમશે નહીં ગમે આપણને શું ખબર? બોલો, મને કહો તો તમે. અરે ગમે તો ખરું જ ને. હું એ શું કામ વાતો આપણે કરવી જોઈએ લ્યો ને. આ 2 છોકરા છે ને 2 વહુઓ છે, પણ ચારે જણા 4 દિશામાં જાય ને એવા છે. આપણને કોઈ હંગરે એમ નથી. તમને મોહ છે. કઠણાય છે અત્યારે તો મા બાપની, સમજ્યા? જ્યારે નાના હોય ને ત્યારે એવા કહેતા હોય બાપુજી, મમ્મી, પપ્પા, એવું બધું એવું કાલું કાલું બોલતા હોય. અને જેવા તમે એના લગ્ન કરી દો એટલે કોણ મા બાપ ને કોણ દીકરા, બસ એ ભલો ને એની વો ભલી. હા, ફોને મેળો ચાર્જરિંગ વહી ગયો, નકર ફોન કરીને અત્યારે બોલાવત. તમને ખબર તો છે આપણી પાસે આ જૂનું ડબલું છે, આ હાલતું નથી. મને કહેતા હતા ચાર્જિંગમાં મૂક, ચાર્જિંગમાં મૂક. મેં કેટલી વાર મૂક્યો, હવે ના થયું તો મને ના સંભળાવતા. 78 વાર મને સંભળાવ કરો છો આવ્યા ત્યારના. બસમાં આળા નકર તો ચાર્જિંગ હોય બસમાં, સમજ્યા? પણ આ વખતે એમાંય પૂરું આવતું નહોતું. મને તો કાંઈ સમજાતું નથી. હું શું કહું છું? અને હું શું કહું છું, જો આપણે ત્યાં જાવી ને તો તારે છે ને ઓર્ડર બોર્ડર કંઈ નથી કરવાનું, સમજ્યા? વહુ ને અને જેમ કહે ને એમ કરવા દેવાનું. એ જેને એને જે કરવું એ કરે. ભાઈ એનું ઘર છે ને એને કમાવું છે ને એને ખાવું છે ને એને વાપરવું છે. આપણે શું કામ બોલવું જોઈએ? એ હા, હાચું કીધું. હું કાંઈ નહીં બોલું, પણ હું શું કહું છું તમને, હાલો ને આપણને આમ સરનામું તો ખબર છે ને, ડાયરીમાં લખેલું છે. હાલતા હાલતા પહોંચી જાઉં પૂછતા હા પૂછતા. તો હવે એ નહીં આવે તો એમ જ કરવું પડશે ને, બીજું શું થાય? જો એ નહીં આવે તો આપણે હાલવાનું જ છે. એક વિચાર બીજો આવે, કહું તમને? કે ને આપણે ગામડે પાછા વયા જાય ને. હવે કેવી વાત કરે છે તું? આવ્યા સવી તો હવે કાંઈ છોકરાનું મોઢું જોયા વગર કાંઈ પાછું જવાય છે? છોકરાઓને તો આપણી કાંઈ પડેલી નથી. આપણે મા બાપ છીએ જે છોકરાઓના મોંમાં મરી ચાલ્યા. મને તો સમજાતું નથી આ છોકરાઓ આપણને રાખશે કે નહીં રાખે. જો કાઢી મૂકશે ને તો ઇજ્જતની તો ધૂળ ધાણી થઈ જવાની છે. થોડા દિવસ ને આપણે આ નાના ભેગું રહેવાનું, થોડા દિવસ મોટા ભેગું રહેવાનું. એટલે આપણે જે છે આપણે રહેવાનું જેટલા દિવસ છે ને એટલા દિવસ રહી નાખશું અને પછી વૈયા જાવ પાછા આપણે દેહમાં આપણું ખોડું તો છે જ. આપણું ખોડું ભલું ને આપણી વાડી ભલી ને આપણો સોરો ભલો. લે હા શું કહું ને તો મુજારો થાય છે મને તો. મુજારો મને તો આ શહેરમાં ગમતું જ નથી. આ જુઓ ને, લાગે છે ગામડા જેવું પણ કાંઈ છે નહીં. આપણું ગામડું સારું, રળિયામણું, અને આપણે ઈચ્છા પડે એની ઘરે જઈ શકીએ, આવી શકીએ. એ તો કાંઈ એવું નહીં. પણ હવે આમને આમ તો કેટલો ટાઈમ ઊભા રહીશું. હું કહું છું એને તારે છે ને ત્યાં ગમે જ છે. તું એમ કહેશો કે ત્યાં નહીં ગમે ત્યાં શું કામ ન ગમે? આ છોકરાની વહુ છે એના મા બાપના વખાણ કરવી ને એટલે આફડું એને ગમવા મળે, સમજ્યા? તને શીખવાડવું પડે એવું બધું. મોઢા નહીં બગાડવાના. એટલે હારા સીવી આપણે લ્યો એની માટે. ક્યારે મોઢા બગાડ્યા? તમને તો જ્યારે હોય ત્યારે હું નડતી જાઉં છું. કંઈ ને કંઈ બાબતે મને બોલતા હોય છે, આમ કર્યું ને તેમ કર્યું. હાલો હવે એના કેટલો ટાઈમ ઊભા રહીશું આપણે? જાય તો ખરા. એક તો ત્યાં બસ સ્ટોપ પર કેટલી વાર ઊભી રાખ્યા. આ નંબર મોઢે ન રાખ્યો, મોઢે રાખ્યો અથવા કોકના ફોનમાંથી ફોન તો થાત ને. મોઢે તો એ હવે એ નંબર કંઈ મને કોઈના નંબર મોઢે નથી રહેતા. ડાયરીમાં કંઈક લખી રખાય એવું હોય ને તો કામ લાગે. તો સરનામું લખ્યું એની યારે નંબર ન લખી રખાય, પણ તમને એ હુસતું જ નથી ને. હાલો હવે મારે એમ કે મોબાઈલ છે એટલે હું કાંઈ ખોટા લખવા એમ. મતલબ કે બાપુજી આવવામાં કોઈ તકલીફ તો નહોતી પડી ને? કાંઈ તકલીફની ક્યાં વાત કરે છે બેટા? કેટલી તકલીફ પડી. હું ને તારા બાપા હાલીને આવ્યા. આ તારું સરનામું પૂછતા આવ્યા. એક તો તે ફોન ન ઉપાડ્યો અમારો, અમે જ્યારે ફોન કર્યો ત્યારે. મારો કંઈ વાંક નથી બા એમાં. વાંક તમારો છે. આ તમે લોકોએ શું કહ્યું હતું? અમે લોકો નીકળવાના છીએ. હવે કેમાં નીકળવાના છો, કેવી રીતે આવવાના છો, કંઈ ચોખવટ થઈ નહોતી. હવે મને એમ કે તમે લોકો લક્ઝરીમાં આવવાના છો. હવે લક્ઝરી બસ સવારમાં 6 વાગે પહોંચાડે, પણ તમે લોકો આવ્યા એસટીમાં. હવે મને થોડી ખબર હતી કે સવારમાં ફોન આવ્યો છે ને સાંજે પહોંચી પણ જશો. હે પાછા પપ્પા ને મમ્મી મેં કેટલા ફોન કર્યા. જુઓ તો તમારા ફોનમાં જુઓ તો. ક્યાંથી જુઓ છો તમે? આ રિંગ જ નથી જતી. આમાં ક્યાંથી થાય? આમાં ચાર્જિંગ હોવું જોઈએ ને. અને બસ કેવી બસ હતી જેમાં કઈ ચાર્જિંગ નહોતું. હા તો એસટીમાં આવો ને ત્યાં એવું જ હોય. હા મારે એમ કે હશે એસટીમાં આવી કંઈક. હવે બધા મોટા બધા એમ કહે છે પ્રગતિ કરે છે પ્રગતિ કરે. અને મેં એસટીમાં એવું કંઈક ચાર્જિંગ બાજુ પિનનું કંઈક રાખ્યું છે, એમાં કાંઈ નહીં.
થાય કોઈક વાર કઈ વાંધો નહીં. પણ દીકરા આપણા ગામમાં કોઈને ફોન કરી લેવાય કાંઈક તો કરાય ને. આ કેમ ના આયા અમે, પણ કાંઈ વાંધો નહીં. હું શું કહું છું, આ ઘર તો સારું બનાવી દીધું છે હો તે. હા હમણાં લોન ઉપર ચાલે છે, હા. હપ્તાઓ ભરીએ છીએ. માંડ હપ્તા ભરીએ છીએ નહીં. હા 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 એ તો હાલવાનું જ ને બેટા. આ કાંઈ એકી રાતમાં થોડી કાંઈ થઈ જાય, પણ કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે ઘરનું ઘર તો કહેવાશે. પણ હું શું કહું છું, આ હું ને તારા બાપુજી આયા છે, અહીંયા રહેવાના છીએ. તમને બેને કાંઈ વાંધો નથી ને? અરે વાંધો તો શું હોય એમાં, એના બાપડે દીકરો છે ને દીકરાની વહુ છે. અને હું શું કહું છું દીકરાઓ, જો તમે લોન થી આપ જો લીધું છે તો તમે છે ને ખર્ચા પાણી થોડાક ઓછા કરી જો, સમજ્યા? હા બરાબર જ વાત છે તમારી. પણ હમણાંથી તમે આવ્યા એટલે થોડો ખર્ચો તો વધી જશે ને. થોડો ઘણો વધશે, ક્યાં વધારે વધવાનો છે, એમાં પણ કોઈ તોય. ફરક નહીં પડે. જરાય ટેન્શન નહીં લેતા, અમે છીએ ને આ બધું મેનેજ કરી લઈશું. હા એટલે અમે અહીંયા રહીશું તો તમને તકલીફ તો નહીં ને કાંઈ? ના રે ના, ના, અમને કોઈ તકલીફ કોઈ નહીં. તકલીફ નહીં નહીં. અને ખાસ આ તમે ફોનમાં કહેતા હતા કે પેલું જમીનનું કંઈક લોચો પતાવવો છે, હા તો શું હવે ઈ જમીને તો અમારો જીવ લીધો છે. આ જો તો ખરો બેટા, આ તારો કાકો આડો હાલે છે એમાં હંધી જમીનનું, બાકી કરોડોના માલિક આપણે બનીએ એમ છે. પણ એ એનો નિવેડો આવી જાય, એની ચિંતા નહીં કરવાની. અને આ બીજી આપણી 20 વીઘા પડી છે ને, એ તો એમની એમ ભાગ્ય આપીશ છે ને, એની તો ક્યાં ઉપાધિ છે. પણ આજે આપણી વારસાઈ મિલકતમાં જે જમીન આવે છે, એ જમીનમાં તારો કાકો આડો ફાટ્યો છે. હવે એ તો બધું કાકા અને પપ્પા બેસીને મીટિંગ કરી લે. એમાં તારો કાકો એકલો જ બકબક કરશે. આ તાર બાપો કાંઈ બોલવો જોઈએ ને વચ્ચે? કાંઈ નહીં, મગનું નામ મરી નહીં પાડે. આખી જમીન છે ને એ ઘડચી જાય, પણ તારા બાપા કાંઈ નહીં બોલે. તું હશે કાંઈ ટેન્શન નહીં લો. આમ જો મારે કઈ બોલાય નહીં, એ મારો હગો નાનો ભાઈ છે. હા તો શું કરવાનું? હગા નાના ભાઈને જીવ દઈ દેવાનો? આ કેટલી વાર આપણે આ મીટિંગો કરી છે, હા, હા, પંચાયત બોલાવી, પણ કોઈ દી તારા બાપા કાંઈ બોલ્યા નહીં. કઈ જમીન માટે કઈ થોડું મારે એની હારે કઈ બગાડાય છે? બોલવું પડે આ ને. જમીન છે ને એ બધી મિલકત કહેવાય, આજ છે ને કાલ નથી, સમજ્યા? એની માટે છે ને આપણે કઈ કોઈ હારે બગાડાય નહીં. ઈ એના છોકરાનું વિચારે, આપણે આપણા છોકરાનું કાંઈ નહીં વિચારવાનું. વાહ રે વાહ. પણ આપણે ક્યાં કઈ તાણ છે? લ્યો આપણે હું તો કઈ ભૂખી રહેશો? આપણા દીકરાને તોય મકાન થઈ ગયું, જોયું? પણ પપ્પા અમે છીએ ને, અમને બંને ભાઈઓને એક વાર છૂટ આપો. આ કાકા બીજી વખત જેને બોલશે નહીં એવા કરી દઈશું. અરે ઈ જ વાંધો છે, સમજ્યા? એટલે તું છૂટ નથી આપતો. મને ખબર છે તમે છે ને 5 જણાને પગીને પાછા વળો. આ તો એના મનમાં જ્યારે રામ વસશે ને ત્યારે આપણને આપી દે તમ તારે. કોઈના મગજમાં કે મનમાં ક્યારેય રામ વસતા નથી, આ વસાવડાવવા પડે છે. બાકી અત્યારે શું લાગે છે, આ પહેલાના જમાનામાં તમે જેમ રહેતા હતા એમ હાથ જોડવાથી કે બધાને ભાઈ બાપા કરવાથી બધું મળી જાય એમ? કાંઈ મળે નહીં. હા હોય એ લઈ જાય અત્યારના સમય પ્રમાણે. અરે પણ એને જો આરામની મારી જમીન લઈ લે ને તો એને કઈ પસશે નહીં તમ તારે, સમજ્યા? અને આપણા હકનું હશે ને તો ઈ નહીં દે ને તો કોઈક બીજો દઈ દે. રેવા દો, રેવા દો. થોડો બધી વાતો. તમે છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઓ. હા. આ ચા નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ છે ને? થઈ ગઈ છે હા, એકદમ, ચાલો હા. ચાલો સાથે પછી બેસીને જમી લઈએ આપણે. ભાખરી ખાસ બનાવજે હો. આ તારા સસરાને આદત છે ને? તો થશે. ના ના, ભાખરી ભાખરી હો. ભાખરી જ ખાવા હે. સારું. હા આ લ્યો, ગામડેથી મીઠાઈ લાવ્યા છીએ, ખાજો. હા લલ્લુ કાકાની મીઠાઈ છે. બહુ ભાવે હો મમ્મી. કઈ બાજુ? અહીંયા આ બાજુ આ બાજુ આ બાજુ. તમારો રૂમ તૈયાર જ છે આ બાજુ. એ હાલો હાલો, ઉઠાવો ઉઠાવો, હાલો. આ હે મારા રામ. રૂમ જરાક નાનો છે પણ ગોઠવણી કરી નાખજો. હા હેતલ બહુ, બોલો. આ શું કહું છું, જમવાનું બની ગયું? ના ના બાકી છે. હા સારું છે, બાકી છે તો સારું છે. એક કામ કરજો, તમારા સસરા માટે છે ને રોટલો બનાવજો, કારણ કે તમને ખબર છે ને એમને વર્ષોથી રોટલો ખાવાની આદત છે. આ ભાખરી એમને પચતી નથી. રોટલો બનાવતા મને નથી આવડતું. તમે તમારી જાતે જ બનાવી લો, હું તમને બધું આપી દઉં. અરે આ રોટલો બનાવતા નથી આવડતું? રોટલો બનાવતા તો સ્ત્રીને આવડવું જ જોઈએ. તમે શીખી જાઓ આજે નહીં ને કાલે. તમારે દેવાંગ માટે બનાવવાનો હોય તો શું થાય? અને કોકને કહીએ તો શરમજનક વાત કહેવાય કે રોટલો બનાવતા નથી આવડતું. ભલે શહેરમાં રહો છો, એનો મતલબ એમ તો નહીં ને કે રોટલો બનાવતા ન આવડે. જો હા, તમારે રોટલા ઉપર ભાષણ આપવાની કોઈ જરૂર નથી, મતલબ કે લેક્ચર આપવાની કોઈ જરૂર નથી. મને ખબર પડે છે મને શું આવડવું જોઈએ ને શું ન આવડવું જોઈએ. એ જ તો કહું છું કે હું અને તમારા સસરા આવ્યા ત્યારથી તમે એકેય દી રોટલો નથી બનાવ્યો. અને મને આવડે છે, હું તો શીખેલી જ છું, પણ તમારે શીખવાની જરૂર છે, એટલે તમે બનાવો. હા તો
છેલ્લા 7-8 દિવસથી તમે અહીંયા આવ્યા છો અને 7-8 દિવસમાં રોટલા કરતાં પણ વિશેષ બનાવીને મેં તમને જમાડ્યા છે બરાબર હા પણ એ બધું એટલે- ખાવાનું થોડી કહેવાય. અમને તો આ મેંદાના લોંદા ભાવે નહીં. આ પાઉં ભાજી ને આ ઢોસા ને શું બનાવીને ખવડાવે. અને વચ્ચે તો કાંઈક પેલી હું ભજીયાનું શાક બનાવ્યું હતું એને શું કહેવાય? મંચુરિયન. હા ઈ તમારા અમને બધું એવું ન ભાવે. અમને તો રોટલા શાક દાળ ભાત કઢી ખીચડી આ એવું બધું ભાવે. આ તમે જે ખાવ છો ને એને તો અમે નાસ્તો કહીએ અને એ નાસ્તોય ન કહેવાય. ખરેખર તો તબિયત બગાડે આ પેટ ખરાબ કરે. આ તમારા સસરા છેલ્લા 2 દિવસથી પેટમાં ગડબડ છે કરે છે. એટલે તો કહું છું કે બાજરાના રોટલા બનાવી નાખો ને. રોટલો નહીં બને. તમે જેમ કહો ને એમ નહીં થાય. હા છેલ્લા 10 દિવસથી અમે તમને સાચવીએ છીએ તો એનો મતલબ એ નથી કે તમે કહેશો ને એ બધું બની જશે. અને રહી વાત અહીંયા રહેવાની તો તમને એવું નથી લાગતું કે તમે અહીંયા કેટલા દિવસથી છો તો તમારે તમારા મોટા દીકરાના ઘરે પણ જવું જોઈએ. મોટી વહુને પણ થોડીક કષ્ટી દેવી જોઈએ. હા નાની વહુએ કંઈ ઠેકો લઈ રાખ્યો છે તમારો? લો બોલો આમાં ક્યાં નાના મોટા દીકરાની વાત જ આવી? તમે તો કેવી વાત કરો છો. હા જો દીકરો નાનો હોય કે મોટો મા બાપ માટે તો બંને હરખા. અને તમે 10 દી રાખ્યા છે. અમે તો અમારા છોકરાને 22 વર્ષના મોટા તો કંઈ કર્યા. ઉપકાર નથી કર્યો. તમારી ફરજમાં આવે ને એટલે તમે કર્યું છે. મમ્મી શ્રી જો હા મને હેરાન કરવાનું તમે રહેવા જ દેજો. હા હેરાન થોડી કરું છું હું તો. બહુ બેટા તમને હેરાન કર્યા હોત ને તો ખબર પડે. અરે મારા જમાનામાં મારી સાસુએ મને હેરાન કર્યા હતા તમને ખબર નથી. અરે સવારે 5 વાગે ઉઠી જવાનું ઠંડા પાણીએ નાહવાનું ને પછી જ તમારે રસોડામાં જવાનું. ભૂલે ચૂકે જો નાહ્યા વગર રસોડામાં તમે પગ મૂકો ને એટલે તમારા ટાટિયામાં સીધું વેલણ આવે. અને એના પછી ઘરમાં બધે કચરા વાળવાના પછી દીવાબત્તી કરવાના અને બધાનું નાસ્તું પાણી કરવાનો. પછી 10 વાગ્યા સુધીમાં બધી રસોઈ બની જવી જોઈએ. દાડિયાનું જમવાનું બનાવતા એ અમારો જમાનો હતો ખબર છે તમને? અરે તમારે 2 માણસનું કરવાનું એમાં તમારા હાથ ટાઢે દુખવા માંડે છે. પતી ગયું તમારું? તો સાંભળો તમારે આ ઘરમાં રહેવું હોય ને તો અમે જે બનાવીને ખાઈએ ને એ તમારે ખાવું પડશે. અને તમે જેમ કહેશો ને એમ બધી વાતમાં તમારું નહીં ચાલે અહીંયા. અરે હું ક્યાં ચલાવવાની વાત કરું છું? ચલાવવાની જ વાત છે ને. રોટલો કરી દો રોટલો કરો. અરે જે હોય એ ખાઈ લેવાનું હોય. અરે પણ માણસને પેટમાં તકલીફ હોય તો માણસ કેવી રીતે ખાય? તો ભૂખ્યું રહેવાય ને. ન ખવાય. તકલીફ હોય તો ન ખવાય પણ બીજાને તકલીફ આપીને એ ખાવાનું પાચન ન થાય. હા જો તમે છે ને ખોટી જીદ કરો છો. જીત તમે કરો છો. મને છે ને આ ખોટી રીતના હેરાન કરવાની રહેવા જ દેજો. અને રહી વાત આ તમારે અહીંયા રહેવાની તો અમે તમને રાખીએ તો છીએ ને. હા કૂતરાની જેમ વડકા તો નથી કરતા ને તમારી સાથે. રાખીએ છીએ એટલે કઈ ઉપકાર થોડી કરો છો. મા બાપ છીએ તો રાખો. અને રહી વાત બીજા છોકરાને ત્યાં જવાની તો અમે એના ઘરે જવાના જ છીએ. કઈ નથી જવાના એમ નહીં. ક્યારે જવાના? અહીંયાનો જીવ લઈને પછી ત્યાં જવાના? શું બોલો છો હેતલ બહુ? મગજ તો નથી ફરી ગયું ને? એક રોટલો બનાવવાનું શું કીધું એના માટે તો તમે જીવ સુધી પહોંચી ગયા. અરે અમારે તમારો જીવ લઈને ક્યાં જવું છે? અમે તો એમ સમજીએ છીએ કે ઘરડે ઘર પણ 2 દીકરા અને વહુ છે એને ત્યાં જઈશું રહીશું હરીશું ફરીશું ખાઈશું. આખી જિંદગી જે બાળકોને ઉછેરવા માટે બળતરા કરીને જીવન જીવ્યા હોય ઘરડે ઘર પણ તો માણસની એવી ઈચ્છા હોય ને કે બાળકો એમને સાચવે. હોય કે ન હોય? હોય પણ ક્યારેક બાળકોની ઈચ્છા પણ પૂરી કરવી જોઈએ. એમ અમારી ઈચ્છા છે કે અમે જે રીતના અહીંયા રહીએ ને એ રીતના તમારે રહેવું હોય તો રહો. નકર પછી મોટા ભાઈ અને ભાભીના ઘરે જતા રહો. એ વાંધો નહીં ભૂલ થઈ ગઈ બાપા તમને કાંઈ કીધું. હલો 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 ભાગ્ય પણ ટાઈમે ફોને ન ઉપાડે. એ ભલે ન ઉપાડે. મારી વાત સાંભળો ને ક્યારનું માને મનમાં મૂંઝારો થાય છે. કેમ શું થાય છે વળે તને મૂંઝાતો? કંઈ ડૉક્ટર પાસે જવું પડે? ના ના ડૉક્ટર પાસે જવાની કાંઈ જરૂર નથી. આપણને અહીંયા કેટલા દાડા થયા? 10 દાડા થઈ ગયા. હા 10-12 દી થયા છે. તો હું શું કહું છું આપણે અશોકને ત્યાં જાઉં થોડા દિવસ રહેવા. હાથી પણ જાઉં થોડા દી રહેવી 20 દી રહી સમજ્યા. અને પછી આપણે જઈ 15-20 દી રહીને પછી ત્યાં 15-20 દી રહેવું હોય આપણો મહિનો 1.5 મહિનો જે રહેવાનો એ પૂરું થઈ જાય. મને એમ લાગે છે કે આપણે આજે જ જવું જોઈએ. આજ જવું જોઈએ પણ અચાનક કેમ તને આવું ભૂજ કહું છું કે આજે જ જવું જોઈએ? હું છે એવું જ છે. જુઓ ને મને લાગે છે કે વહુને નથી ગમતું. આપણી વહુ છે ને એ આપણાથી કંટાળી ગઈ હોય ને એવું લાગ્યું મને. થોડી વાર પહેલાં હું રસોડામાં ગઈ હતી
એ કામ કરતી હતી. તો મેં કીધું કે આ તારા સસરાને પેટમાં દુખાવો થાય છે, એમને આ રોટલી ને એવું પચતું નથી, ભાખરી રોટલી. તો મેં કીધું રોટલા બનાવી દેશે. તો મને કહેશે કે રોટલા નહીં બને, મને રોટલા બનાવતા નથી આવડતું. આવી બધી તો વાત કરી અને પછી મને જે સંભળાવ્યું છે ને એના પરથી તો મારો મૂડ જ ઓફ થઈ ગયો. અરે અરે બોકરી, હવે આ છે ને વેઝાનું આ જ વાંધો છે, સમજ્યા? હું તો એમ કહું છું કે એને હોતે ન આવું બધું ખાવું જોઈએ. ઓલું ટોસ ખાય ને ઓલું શું કહેવાય પસ્તા ખાય ને એવું બધું ખાય, એ કંઈ થોડું ખાવાની વસ્તુ ઈ છે? મેં કીધું કે તમે આજે ખાવશો ને એ બધી બીમારીના ઘર છે. તો મને કહેશે કે અમને જે ફાવે ને એ ખાઈએ, તમારે ખાવું હોય તો ખાવ, બાકી નવું કાંઈ નહીં બને. અને સૌથી વધારાની વાત તો મને એ કરી કે આ તમે આટલા દીથી અહીંયા રોકાયા છો તો આ શહેરમાં તમારા 2 છોકરા છે, તો તમે બીજા છોકરાને ત્યાં ના જઈ શકો. આવું બધું હંધુય કેટલું સંભળાયું ને મને તો જીવ મારો તાળવે ચોંટી ગયો. મને થઈ ગયું કે આને શું કહેવું, એટલે મારું મન નથી માનતું. હાલો નાજે આપણે અશોકના ઘરે જઈએ. આજે પણ જાહું, કાંઈ વાંધો નહીં, તું કેમ તમ તારે બસ તને એમ લાગતું હોય આપણે આજ જાવું તો તમ તારે આજ જાવું. પણ હું કહું છું તું આ એણે જે વાત કરીને એ હું કહું તું દેવાંગને નહીં કહેતી હો. પછી દેવાંગની વાત કરી છે, આપણો છોકરો કાંઈ ઓછો થોડી છે, એ વહુનો થઈ ગયો છે. મેં તો હંધી વાત કરી એને, તો એમ કહેશે કે બા આ બધા અલગ અલગ થોડી જમવાનું બને, એ તો જે માં અમારું બને એ તમારું બને. અને એ છે ને વહુ કોરે જ બોલે છે, એટલે એની વાતમાં કાંઈ આવા જેવું છે નહીં. અરે પણ કાંઈ વાંધો નહીં, ભલે ને એ બિચારા જો એના આ શહેરમાં રહેવાનું હોય, પછી કેટલી મોંઘવારી હોય, તો પછી એની વાતે હાશે ને. પાછું એમાંય પાછું એણે લોન લીધી છે તો હપ્તા ભરવાનો. હવે એક ખાટું આ બનાવે ને એક ખાટું ઓલું બનાવે. અરે આપણે ક્યાં કહીએ છીએ કે પકવાન બનાવે, રોટલા ન ગળી દેવાય? રોટલામાં કાંઈ રૂપિયા જાય છે? એટલો બાજરો તો આપણે દર વર્ષે મોકલાવીએ છીએ. ખબર નહીં એ બાજરાનું શું કરે છે. આ ઘઉં બાજરા ચોખા દાળ હંધુય તો ગામડેથી મોકલાવીએ છે. એ લોકોને કરવાનું શું છે અહીંયા? હા તે પણ ભલે નહીં, આપણા છોકરા છે ને આપણે મોકલવી છે તો એ લોકોને નથી દેખાતું કે આપણે એ લોકોના મા બાપ છીએ તો આપણું કરવું પડે. અને આ વહુ તો જે રીતનો જીભડો ચલાવતી હતી ને મને એવું લાગ્યું કે હંધુ એનું છે, આપણું તો કાંઈ નથી. હા જો આ તો બધું છે ને અત્યારે એવું જ હોય. અત્યારે છોકરો છે ને લગ્ન થાય ને પછી એમ જ હોય, આ બધા એમ જ રહેતા હોય. પણ આપણે છે ને કાંઈ બહુ મનમાં નહીં લેવાનું. ગમે એમ તો આપણો દીકરો છે ને. હા એ જ ક્યાં નહીં વિચારું છું. ગમે એમ તો આપણો દીકરો છે ને, આપણો દીકરો છે ને એ વિચારીને તો સમય કાઢું છું. પણ ના, હવે નહીં, બહુ સમય વિચારી લીધો. હાલો હવે આજે અશોકને ત્યાં રહેવા જાય એટલે ત્યાંના લખણ ખબર પડી જાય કે એ લોકોના મનમાં શું હાલે છે. અરે ના ના, પણ એવું હું કેમ તું વિચારશો? એવું વિચાર ને કે આ એ સારો છે અને એની વહુ સારી છે ને એ બધા આપણને હાસવ છે ને, એવું જ વિચારવી ને તો એવું થાય. આપણે શું કેમ એવું ખરાબ વિચારવું જ જોઈએ? અને આ બધા છે ને આ પારકા ઘરની દીકરીઓ કહેવાય, સમજ્યા? એટલે એની સડાવણીમાં આપણો દીકરો આવી ગયો હોય તો એ ભલે ને એમ એવું બોલે આપણને ક્યાંય આપણને કાંઈ માઠું નથી લાગ્યું તમ તારે. અને તું ગામમાં કોઈને આવી વાત નહીં કરતી હોય અમારા દીકરાએ ને અમારી વહુએ આવું કીધું. ગામમાં કોને કહેવા જવાની? હું તમને કહું છું, આ બળતરા બધી તમને ન કરું તો કોને કરું? આજે ને આજે છે ને અશોકને ત્યાં હાલો એટલે ખબર પડે એના મનમાં શું હાલે છે. આ 10 દી આને ત્યાં રહ્યા, 10 દી ત્યાં રહીશું, ખબર તો પડી જાય. આ છોકરાઓના ભરોસે છે ને હવે માવતરે જીવાય જ નહીં. મને તો હંધી ખબર પડી ગઈ છે. હાથે નો જ જીવાય ને, હું ક્યાં કહું છું કે એની ભરોસે જીવાય. આપણા જે બળ છે જ આપણામાં, હાથે આપણે કરીએ કે એમ જ સીવી. આ તો મને એમ છું કે હાલો બધા ગામમાં બધા આપણે જાય છે ત્યાં દીકરાને ઘરે રહેવા, આપણે જાય એટલે આએ એવા. એ સારું, હાલો હવે તમે, હું છે ને તૈયારી કરું છું. જય શ્રી કૃષ્ણ. એ માડી રે. જય શ્રી કૃષ્ણ. હા, હવે તમે દિવસ ના આવ્યા છો તો અશોક ઘરે ના હોય ને, એ તો બહાર ગયા હોય, કામે ગયા હોય. હા કામે ગયા હશે. કાંઈ વાંધો નહીં, કામે ગયો તો કામે ગયો, અમે તો આવી ગયા ને. લાવવું જ પડે ને. પણ હા કાંઈ નહીં, સારું થયું કે તમે આવી ગયા. અહીંયા સુરત આવ્યા તો અહીંયા આવ્યા છો તો રાત્રે જમીને જજો. ના રાત્રે જમવાની ક્યાં વાત કરો છો? અમે તો આવ્યા છે એને 12 દી દાડા થઈ ગયા, નહીં 10-12 દાડા. ખબર છે ને? હા, તે પછી અમે વિચાર કર્યો કે આ દેવાંગના ઘરે આટલા દિવસ રહ્યા અમે. હા, એટલે અમે વિચાર કર્યો છે કે હવે અમે 10-15 દાડા અહીંયા રહીશું. હા, શું એમાં કહેવાનું થોડી હોય કા? અરે આ તો છોકરાનું ઘર છે, સમજ્યા? હવે છોકરાને ઘરે કઈ બાપને થોડું કઈ પૂછવું પડે. એ તો ગમે ત્યારે 2 ધડા કોયો જાય. જાણ તો કરવી જોઈએ ને. અમને ખબર ના હોય ને કે તમે આવી રીતે અચાનક ટપકી
એટલે અચાનક આવી જશો. જાણ તમે કર- જાણ કરી દીધું હોત, ફોન કરી દીધો હોત એક, તો પણ હું તૈયારી કરી રાખત એમ. એમાં તૈયારી શું કરવાની? હા. આ ક્યાં મહેમાન છીએ? અમે તો અમારા દીકરાના ઘરે આવ્યા છે. જે તમે ખાઓ એ અમે ખાઉં. આ ખાસ કાંઈ નહીં, પણ અમને રોટલા જોઈશે, બીજું કાંઈ હોય નહીં. એ જ ને, આ તમે ગામડેથી આવ્યા છો, તમારું રહેવાનું જમવાનું બધું અલગ હોય ને, અમને આદત ના હોય એટલે હા હા જરાક જાણ કરી દીધી હોત ને તો વ્યવસ્થા કરી રાખત. આ બાજરાનો રોટલો તમે ખાવ છો તો લોટ લાવવો પડશે, પછી ખાટલામાં સૂવા માટે કોદડા ગાદલા બધું લેવું પડશે ને. ચિંતા નહીં કરો, લોટ તો અમે હારે જ લઈને આવ્યા છે, એટલે લોટની ચિંતા કે ઉપાધિ તો કરવાની જરૂર જ નથી. અને રહી વાત ખાટલાની, તો આ દીતી છે ને, આ દેવાંગના ઘરે કઈ ખાટલો નહોતો. આ હું કે અંગ્રેજીમાં હું બોલતી હતી પેલી વહુ કાંઈ હા બળ કરતી હતી. અમારે તો તે- ઘરે એક બેડ છે બોલો, એટલે હું ને અશોક તો ત્યાં સુઈશું, તમે લોકો અહીં સોફે ચાલશે. ના રે ના, એમાં ક્યાં ઉપાધિ કરવાની જરૂર છે? અમે નીચે ના હેઠે નાખીને હુઈ જાઉં. પણ ગોદડા ને એવું નથી, ગોદડા છે ને મેં બેવડા કરવા માટે આપ્યા છે. હા તે કાંઈ વાંધો નહીં, ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એ તો અશોકને કહીશું, અશોક તાત્કાલિક બંધુય લઈ આવશે. હું કેવું? નો, અહીંયા શહેરમાં એવું તાત્કાલિક ન મળે, પેલા કેવું પડે, ત્યાં જવું પડે પછી મળે. પણ કઈ વાંધો નહીં, આડોશ પાડોશમાંથી આપણે કઈ કરી લઈશું. આ જૂના ગોદડા છે ને એ પડ્યા છે. હા તે કાંઈ વાંધો નહીં. અને એવું હોય ને તો અમે 10-15 દાડા રોકાવાના છે, તો બળ પર અમે હુઈ જાઉં, તમે નીચે હુઈ જાજો જૂના ગોદડા પર, હું ફરક પડે? સાચી વાત છે, શું ફરક પડે? પણ એકચ્યુઅલી અશોકને છે ને કમરનો પ્રોબ્લેમ છે, એ નીચે ના સુઈ શકે. હા તે કઈ વાંધો નહીં, કમરની તકલીફ અશોકને છે તો અશોકના બાપાને અશોક, ઈ બે બળ પર ઊંઘશે ને આપણે બે હેઠે હુઈ જાવ. ચિંતા શું કરવાની બહુ? સાચી વાત છે, એ તો પછી નક્કી કરીએ આપણે. હા તો ત્યાં વધારે ન રાખીએ તમને, તમારી હેતલ વવે, નાની વવે? હા વાત એમ છે કે ઈ તો રાખતા હતા જ, પણ હવે અમારે તો અમારા બે તમને લાભ દેવો જોવે ને એમ. મને એમ છું ખાલી આપણે નાના દીકરાને લાભ દેવી અને મોટો દીકરો એમણામ રહી જાય, એટલે તમને હા અમારી સેવા કરવાનો લાભ દેવા હાટું અમે સામે રહીને આવી ગયા. તમને ખબર છે, અમારા ગામમાં છે ને એક ડોસા ડોસી રહી છે, 2 દીકરા છે એના, અને 2 વહુ, 2 નોખા નોખા રહી છે. હવે એના મમ્મી પપ્પા જ્યારે ગામડેથી શહેરમાં આવે ને તમારી જેમ જ, ત્યારે સૌથી પહેલા નાના દીકરાના ઘરે જાય. નાના દીકરાના ઘરે જાય અને વહુ સાસવે નહીં ને, એટલે 10-15 દિવસ ત્યાં રોકાય અને પછી મોટા દીકરાના ઘરે જાય. આ એક જગ્યાએ સાચવે નહીં ને એટલે બીજી જગ્યાએ જાય, ત્યાંનો સાચવે ને એટલે પછી પાછી પેલી જગ્યાએ જાય. ફૂટબોલની જેમ આમથી આમ થયા જ કરે બોલો. હા પણ એ તો સંસ્કાર જેવા મા બાપના હે. હવે શું થાય, દીકરાઓમાં તો સંસ્કાર સારા હોય પણ વહુઓ સારી ન આવે તો તકલીફ થઈ જાય, કારણ કે એને એના મા બાપે એવા સંસ્કાર આપ્યા હોય એટલે એવું થાય. થાય સાચી વાત છે, પણ આ ક્યારેક છે ને માવતર હોય ને એ નડતા પણ હોય. હર વખતે બહુનો વાંક હોય ને એવું જરૂરી નથી. હા હા પણ આ તો એ લોકોની વાત છે, આપણે શું કામ વાત કરીએ છીએ? ચલો, આ ઈ જે તમે જેની વાત કરતા હો એમાં હું એમ ગમે એવું મા બાપ કરતા હોય સમજ્યા, પણ એની વહુને ખામી જ કાઢી હોય તો તે ગમે ત્યાંથી ખામી કાઢીએ કે નગર મા બાપ તો સારા જ હોય. સારા જોઈને તમને જ જોઈ લો ને, કેટલા સારા છો. શોપીસમાં મૂકવાની જરૂર છે તમને તો. બસ બહુ વધારે વખાણ સારા નહીં, તમને જ વોમિટ થાય, પચશે નહીં સમજ્યા? અમને તો પચી જાય. હા કાંઈ વાંધો નહીં. હા રૂમ કઈ બાજુ છે? હા હાલો. રૂમ ગોતી લેવું કાંઈ પહેલી વાર થોડી આયા છે. હાલો હાલો. અરે પપ્પા, લે તમે ક્યારે આવ્યા? અમે આજ આવ્યા, લગભગ રોંઢાના આવ્યા. બરોબર, પણ તમને તો ત્યાં ફાવી ગયું હતું ને દેવાંગના ઘરે? મેં એને ફોન કર્યો તો તે મને કહે કે હવે પપ્પાને એને અહીં ફાવે છે, ત્યાં સુધી રહે અને એને અહીંયા સારું જ ફાવે છે. એ બધું ઓલાને જેવું છે. આ નથી કહેતા હાથીના બતાવવાના જુદા હોય અને સાવવાના જુદા હોય. એટલે આ તું એમ જ સમજ ને. અને એમ કહેતો હતો દેવાંગ, એમ કહેતો હતો કે એના એ ફાવે છે તો મારે કાંઈ થોડા ત્યાં મોઢા બગાડીને રહેવાય છે. મને બધી ખબર હતી, 2 માણસ ત્યાં અમે રહેવી એ નથી ગમતું, બધી મને ખબર હતી. તોય હું લાફો મારીને ગાળ રાતો રાખતો હતો. પણ આ તો ખોટું કહેવાય ને. હા, તમારે ત્યાં આટલા દિવસ નહોતા કાઢવા, તો તમારે પહેલાં જ અહીંયા વી આવવું હતું. પહેલાં અહીંયા આવ્યો જ ને તો અત્યારે 2 ભેગા થઈ ગયા હોત. કેમ? જેટલા દી હું ત્યાં રોકાણો, 10-12 દી જે રોકાણો એટલો, અને એટલા દી જો અહીંયા રોકાવ તો અહીંયા તને તારી બહુને ન ગમે. અરે તમે આવું ન બોલો, મને તો ગમે જ છે ને.
અને મારા ઘરવાળીને મેં કહી દીધું છે કે બા બાપુજી અહીંયા રોકાય એને છે ને હાસવાના છે. હા હા સવાને એ બધી વાત તે કરી દીધી બરાબર, પણ હવે એ માનશે માને જ મોજ નહીં. મને દેવાંગ આવી જ વાતો કરતો તો સમજ્યા, પણ પછી અમે ત્યાં થોડા દિવસ રહે ને તે એક દી બહુ હસવા, બીજી દી થોડાક વધે ઓછા, ત્રીજી દી ઓછા, ચોથી દી ઓછા, એમ આસને ઓલું નથી અમારે કપાસના ભાવ નથી ઓછા થતા જાય, રોજ રોજ ઓછા થતા જાય, એમ આપણે પહેરીને વેપારીને એ કે આજ એટલા ભાઈ ઓછા છે એની જેમ એટલે રોજ ઓછું ઓછું હાસવતા જાય. અમારો ભાવ જ અમારો હાવ ગગડી ગયો, અમારો ભાવ જ ન રહ્યો કાંઈ દે અહીંયા ઘરમાં તો. બાપુજી તમે આવી વાત ન કરો. અને તમારે છે ને હવે અહીંયા જ રોકાવાનું છે. તમારે જે ખાવું હોય એ કહી દેજો. હું દેવાંગ નથી, હું અશોક છું. હા તું અશોક છો, પણ તારી વહુને પેલા પૂછ્યું, એને તો પૂછ, એ રાખવા તૈયાર છે એમ ને. અરે તમે જ્યારે દેવાંગના ઘરે ઉતર્યા ને પહેલે દી ત્યારે જ મેં કહી દીધું છે. એ બધું છે ને આ બધું ખાલી કહેવાની વાતો છે સમજા, ખાલી દેખાડો કરવાનો છે કે ભાઈ આયા વહી આવો આયા વહી આવો, નકર હું જાણું જ છું સમજા. હું કાંઈ હાવ ઢગલાનો ઢ નથી, મને બધી ખબર હોય કે ઘરમાં શું હાલે છે, તારું કેટલું હાલે છે, તું તારી હો કે એટલું તું કેટલું કરશો એ બધી મને ખબર હોય, પણ આ તો હું આપણે કાંઈ બોલવી નહીં. બાપુજી તમને જે લાગે એ તમે અહીંયા રાજી ખુશીથી રહ્યો. આજે હું રહે તમ તારે અહીંયા રાજી ખુશીથી હું રહેવાનો છું, અને જોઈશું ઈ હવે તારી વહુ કેટલું અમને હાસવે છે. જ્યારે એ નહીં હાસવે ને એવું અમને એવું લાગશે ને કે હવે આમાં અમારા દિવસો આવી જશે, ત્યારે અમે છે ને મારી જાતે હું ટિકિટ લખાઈ આવી અને દેહ ભેગો થઈ જાય. ના ના, કદાચ તમારે 2 મહિના રહેવું હોય તો 2 મહિના રહેજો. હા સમજ્યા, બાકી કાંઈ વાંધો નહીં આવે. હા તે કાંઈ વાંધો નહીં, 2 મહિનાની તમ તારે હું કહેતો હતો હું આખું વર્ષ આખી જિંદગી કાઢવા આવ્યા. મારી કાંઈ ના નથી, રહ્યો ને તમારે આ તારી તો ના જ નથી, મને ખબર જ છે કે મારા 2 દીકરા છે ને રામ લક્ષ્મણ જેવા છે, મને જ બધી ખબર છે. પણ આ વહુ પછી આ તમારે યાર છે ને તમારી વહુ હોદે જોડાયેલી છે, અને હું નથી ઈચ્છતો કે મારા લીધે તમારા બેયમાં કંઈક ભંગાણ પડે, તમારે કંઈક બાંધવા બોલવાનું થાય, એવું હું નથી ઈચ્છતો. આ જો મારી વાત સાંભળે હવે, જો અમે છે ને તને કે તારી વહુને ન ગમે નહીં એવું કાંઈ નહીં બોલવી સમજ્યા, અને એવું કંઈ કરશું નહીં જો ને. બાપુજી તમે આવું ન બોલો. તમે તો મને મોટો કર્યો છે ને તમે સામેથી આવું બોલો છો તો મને કેટલું દુઃખ થાય. એ તો આ દુનિયામાં છે ને હરેક મા બાપ છે ને એના દીકરાને મોટા કરતા જ હોય, પણ જ્યારે દીકરા વધારે પડતા મોટા થઈ જાય ને ત્યારે એની નજરમાં એના મા બાપ છે ને નાના થઈ જાય છે. આ જ આ દુનિયાનો નિયમ છે. પણ બાપુજી મારી નજરમાં કોઈ દિવસ તમે નાના નહીં થાવ સમજ્યા, કારણ કે હા આ મકાન રૂઈ તમે જ લઈ દીધું છે ને. મેં બધું મેં જ કર્યું છે, પણ મેં ક્યારેય જતાવા નથી દીધું કે આ બધું મેં કર્યું છે. અને કાલ સવારે તમારી વહુ આવી છે તો તરત એમ કે અહીંયા ના ચાલે, આવું આ ના ચાલે, અમે આમ કરશું ને અમે તેમ કરશું ને, એવા બધા એવી બધી વાતો કરે. અને એના મા બાપ જો આવ્યા હોય તારા હાવ હાર આવ્યા હોય ને તો એને જો આમ હથેળીમાં રાખશે, અને દીકરાના મા બાપ આવે એટલે એ એને કવડવા દોડે. એ તો બધું હાલ્યા કરે આ દુનિયા. હાલ્યા જ કરશે સમજ્યા, એ છે નિયમ. આપણે રહેતા આવડે ને તો આપણે હરખી રીતે રહેવાય, અને જો ન આવડે તો આપણે છે ને દેહ ભેગું વ્યૂ જવાય. આ તો મારે તો ઠીક છે, હવે હું અડીખમ છું ને દેહમાં જમીન છે ને ખોડું છે, આ બિચારાને કાંઈ નહીં હોય એની શું દિશા થતી હશે. દામિની વહુ, હું કહું છું આ ઘરમાં બામ છે નથી? બામ રાખતા જ નથી અમને. માથું દુખવું, કમર દુખવી એટલે અશોકને થાય, મને ના થાય એટલે અમે રાખતા જ નથી. મારા દીકરામાં જ બધી તકલીફ છે, તમારામાં તો કાંઈ તકલીફ જ નથી ને. હું કહું છું આ તમારી પાસે માથાની ટીકડી છે? ઈ મને માથું દુખે જ ને એટલે હું રાખું જ નહીં. પણ મારા દીકરાને તો દુખે ને ક્યારેક ક્યારેક. તમે એ ઓફિસે રાખે, બામ બધી દવાઓ એ બધું ઓફિસે રાખે, અહીંયા ના રાખે. અહીંયા જરૂર ન પડે ને એટલે ખાલી ખોટો સંગ્રહ કરવાનો વધારાની વસ્તુનો. હા એ વાત સાચી. તો એક કામ કરો ને, માથું બહુ દુખે છે, આમ ભારે ભારે લાગે છે. ઉતારીને મૂકી દો. હા બહુ મજાકિયા થઈ ગયા છો અહીંયા આવીને. સાંભળો, ચા બનાવી આપો. શું? મસાલાવાળી ચા બનાવી આપો. હું માથું કોને દુખે છે? અહીંયા આજુબાજુમાં કોઈ દેખાય છે તમને? પણ માથું તો તમને દુખે છે ને મમ્મી. અરે માથું મારું દુખે છે એટલે જ તો કહું છું કે તમે ચા બનાવી આપો. મમ્મી આ હાથથી ક્યારે આમ 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 કરો છો તો આ જ હાથથી ચા બનાવી નાખો ને. જુઓ
મને કોઈ વાંધો નથી. હું તો ચાય બનાવી નાખું ને જમવાનું બનાવી નાખું. પણ શું છે કે આ તમારા રસોડામાં મને કાંઈ જડે નહીં. આ 2-3 દિવસ રોકાય બધું જોઈએ એટલે મને હંધુય મળી જાય. ત્યાં લગન તમે બનાવો પછી તો કાંઈ વાંધો જ નથી ને. પછી તો જો રોટલાય હું ઘડી, ખાવાનું હું બનાવી, એક ચાય હું મિનિટ. બનાવી, નાસ્તોય હું બનાવી. કંઈ જ નહીં બને. કેમ? કારણ કે તમે અહીંયા રોકાવા આવ્યા છો ને તો મેં ના નથી પાડી. ભલે આવ્યા પણ આ તમારા માટે છે ને અલગ અલગ રસોઈ નહીં બને. જે બને ને એ ખાઈ લેવાનું. અને હું છે ને કઈ નોકર નથી કે તમે જે કહો એ બધું બનાવી દઉં. અરે પણ તમે ન બનાવતા, હું બનાવી દઈ. ને આ તો મારા દીકરાનું ઘર છે. આના માટે કઈ મારે રજા થોડી લેવાની હોય કે હું બનાવું કે ન બનાવું? હે, તમારા દીકરાનું ઘર છે ને હા. તો દીકરાને ફોન કરીને બોલાવો ને. તમારા માટે ચા બનાવી જાય. એ તો તમે મને જ કહ્યું ને. ચા તો હું જ બનાવવાની હતી ને. તમારા દીકરાનું ઘર છે ને તો દીકરાને કહો એ બનાવી દે. નોકર નથી હું અહીંયા. પણ આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? મને તો એ ન સમજાતું કે આ વર કમાવા જાય, બૈરાઓ ઘરનું ધ્યાન રાખે તો ચા તમે જ બનાવો ને. મારો દીકરો હું કેમ બનાવે? કારણ કે મારે મારા વરનું ધ્યાન રાખવાનું છે, તમારા કોઈનું નહીં. હા, તમારા લોકોનું ધ્યાન રાખવું પડશે ને. આવું લગ્ન વખતે કીધું નહોતું. જો અહીંયા આવ્યા, ઇટ્સ ઓકે. હું એક શબ્દ નથી બોલી, નહીં તમને કે નહીં પપ્પાને. અને અશોકને પણ ના નથી પાડી કે હે એટલે કે તમે લોકો અહીંયા આવ્યા છો તો ન આવે એમ. મને ખબર છે કે તમે દેવાંગભાઈના ઘરેથી અહીંયા શું કામ આવ્યા છો. ના સાચવ્યા ને તમારી વહુએ. અમારી સામે છે ને ખોટું ઉપરાણું ન તાળતા. અરે પણ એને સાચવે કે ન સાચવે, એણે જે કર્યું એના જેવું તમારે કરવું જરૂરી છે? હા, એ નો સાચવે તો હું શું કામ સાચું? મેં કોઈ ઠેકો નથી લીધો. અરે તમે અમારા ઘરની મોટી વહુ છો, અમે તમારા સાસુ સસરા છે. કાંઈ આ ન ગમતા કે અણગમતા મહેમાન નથી કે તમારે એવી પરમિશન લેવાની હોય કે હું આ મારા સાસુ સસરાને સાસવું કે ન સાસવું? મહેમાન હોત ને તો ગમત. કારણ કે મહેમાન તમારી જેમ ડિમાન્ડ ના કરત કે મને ચા જોઈએ છે, રોટલો જોઈએ છે, બેડ પર સૂઈશ. તમને તો આંગળી શું આપી, તમે તો સીધો પહોંચો પકડી લીધો. વાહ, આ તમે તો- ખાવાનું છે ને મફત નથી આવતું મમ્મી. એક વાત યાદ રાખજો, ઘરમાં જે બને ભાવે કે ન ભાવે એ ખાઈ લેવાનું છે તમારે ને પપ્પાએ. અલગથી હું નહીં બનાવવા દઉં. કારણ કે આ તમારો દીકરો છે ને એ ઘણી મહેનત કરે છે, એટલું કમાય છે ને ત્યારે ઘરમાં પૈસા આવે છે. તો આવી રીતે વેડફી નથી નાખવાના. અમારા જમવાનું બનાવવામાં કે અમારી ચા બનાવવામાં તમારા રૂપિયા વેડફાય છે? હા, વેડવાય છે. કારણ કે અલગ અલગ બનાવવું પડે ને. અમે જે બનાવીએ તમને ભાવતું નથી. ખાવાની ના પાડીએ તો સમજીએ કે તમને એવું લાગે કે આ અમારી વહુ અમને હેરાન કરે છે. ખાવાની તો મેં ના નથી પાડીને, પણ અમે જે બનાવીએ ને એ તમે ચિંતા નહીં કરો. અમારે જે બનાવીને ખાવું હશે ને હાથે બનાવીને ખાઈ લઈશું. તમને અમે હેરાન નહીં કરીએ. વાહ, બબે વાર ગેસ બાળવાનો, હા રાશન ને બધું બગડે એ શું? શું કામ બગડે? આજ લગન અમે કોઈ બગાડ નથી કર્યો. હવે શું કામ બગડે? અને તમે એમ કહેવા માંગો છો કે અમે લોકો બગાડ કરીએ છીએ? અરે બગાડ અમે અમારી જિંદગીમાં નથી કર્યો. બગાડ કરીને અમને ખબર હોય ને, ખેડૂત માણસ છીએ કે એક અન્નને પકાવતા કેટલો સમય લાગે છે. એને કાંઈ આમ નાડીને ઓ કે ઓ ઓ લેક્ચર અહીંયા નહીં. હા, તમારી નાની વહુને આપજો, મને નહીં. મારામાં બુદ્ધિ છે અને આ ઘર મારું છે તો હું નક્કી કરીશ કે કોણ કેવી રીતે રહેશે, શું ખાશે ને શું પીશે. તમને ન ફાવતું હોય તો જતા રહો ને તમારી નાની વહુના ઘરે. તમે લોકોએ તો જબરું માંડ્યું છે, મારું ઘર મારું ઘર. ક્યારેક સૈયારા કુટુંબમાં રહી જવું એટલે ખબર પડે શું મારું ને શું તારું. દામિની ભાભી, તમે બહુ શાંતિથી બેઠી છે ને તો શું કરું? ડાન્સ કરું અહીંયા? ડાન્સ તો કરવાનું મન થતું જ હશે ને તને હવે. કારણ કે આ ઘરની ગોતે ત્યાં મોકલી દીધી છે. શું બોલો છો તમે? આ તારાથી સચવાતા નહોતા તો શું અમારા ઘરે મોકલી દેવાના મમ્મી પપ્પાને? હા, તો તમે એનો મોટો દીકરો અને વહુ છો તો શું તમારા ઘરે ન આવી શકે? તે કહ્યું હતું ને કે હું એ લોકોને સાચવીશ તો સાચવા જોઈએ ને સરખી રીતે. ત્યાં મોકલવાની શું જરૂર હતી? હા, તો મેં એમ કીધું હતું કે હું એ લોકોને સાચવીશ, પણ એ લોકો તો અહીંયા આવીને છે ને ઓર્ડર જ આપવા માંડ્યા અને મારાથી એ લોકોનું કામ નથી થતું બહુ. મેં જ કીધું હતું કે અમે જે ખાઈએ ને એ તમારે ખાવાનું, પણ નહીં, એને તો અલગ અલગ મિષ્ટાન જોવે છે ખાવા માટે. અરે તો બુદ્ધિ વગરની ના પાડી દેવાય ને કે ગામડે જતા રહે પાછા. અમારા ઘરે મોકલવાની શું જરૂર હતી? એ ગામડે જાય એમ છે એમ? તમને લાગે છે કે એ લોકો આપણો પીછો છોડે? અને તમે શું કરવા કંટાળો છો? તમારા ઘરે તો હજી 2 દિવસ થયા આવ્યા એને. હા, તો મેં તો કીધું જ નહોતું ને કે હું સાચવીશ. આ તમે દોઢા થયા હતા કે હા હા મમ્મી પપ્પા આવતા રહ્યો અમે સાચવશું તમને. નહોતું કીધું?
અમે એને બોલાવ્યા જ નથી, એ સામે ચાલીને અહીંયા આવ્યા છે. તો આવ્યા હતા તો પછી સાચવી લેવાય ને. સાચવ્યા હતા, 10 દિવસ સાચવ્યા ને પછી તો એમના નાટક ચાલુ થઈ ગયા. અને હું એ લોકોના નાટક શું કરવાને સહન કરું? હું નાની વહુ છું, બધી જવાબદારી તો મોટી વહુની આવવી જોઈએ. એમ તો પછી એટલું યાદ રાખજે, બધી જવાબદારી જો મોટી વહુની આવે ને તો પછી બધી જ પ્રોપર્ટી, માલ મિલકત, જમીન એ બધું એ તો મોટી વહુનું જ આવે. હા, ના, બંને ભાઈઓ છે અને ભાઈઓને ભાગે પડતા ભાગમાં જે આવતું હોય ને એ દેવું પડે. હા, તો તારી જવાબદારી ક્યાં ગઈ? પ્રોપર્ટીની વાત આવી તો બંને ભાઈઓ થઈ ગયા. વાહ. અને સાચવવાની વાત આવી તો મોટી વહુ સાચવે. વાહ, એટલે હા, તમે પ્રોપર્ટી માટે જ સાચવ્યા હતા એને 2 દિવસ? તું મારી સામે છે ને સારી ના થઈશ. આ જેટલા દિવસે સાચવ્યા છે ને એ શું કામ સાચવ્યા છે ને હું સારી રીતે જાણું છું. તને એમ હતું ને કે મમ્મી પપ્પા ભલે આવતા અહીંયા અમારી સાથે એમને રાખીશું, એમની સારી રીતે સેવા કરીશું તો એમની નજરમાં અમે લોકો સારા થઈ જશું અને પછી જે જમીનના ભાગલા પડશે એમાં બધું જ તમને મળશે. એવું જ હતું ને? જો તમને પણ એવું જ હતું એટલે ખોટું મને છે ને મને બ્લેમ કરવાનું રહેવા જ દેજો. અને રહી વાત અહીંયા આવવાની, તો અહીંયા શું કરવા આવ્યા છો તમે? સાચવો ને તમારા સાસુ એન્ડ સસરાને. હું કોઈને નથી સાચવવાની. જેટલા સાચવવાના હતા ને એટલા સાચવી લીધા. જેને સાચવવો હોય ને એ સાચવે. અને હવે તો અશોકને કહીને ફેસલો કરી નાખવો છે આજે કે એમને બોલાવીને છે ને ભાગલા પાડવા હોય તો ભલે પાડી દે, બાકી મને નહીં ચાલે મારા ઘરમાં. બસ 2 દિવસમાં કંટાળી ગયા તો તમે અહીંયા કેવા આવ્યા ને વિચાર કરો. મેં 10 દિવસ એને સહન કર્યા છે, કઈ રીતે કર્યા હશે તો એ તો મારું મન જાણે. હવે હા, પોતાના સ્વાર્થ માટે કર્યા હતા 10 દિવસ, બાકી તું 10 મિનિટ રહેવા દઈને એવી નથી. આ તમને છે ને બીજાનું હલકું બોલતા જ આવડે છે. આટલું બધું હોય તો મોકલી દો ને ગામડે. અહીંયા શું કરવા આવ્યા છો કહેવા માટે? અને ફરિયાદ કરવાનું તો રહેવા જ દેજો. હું શું કામ કોઈને કહું? કોઈને કહીને શું કામ આંખે ચડું? જેને કેવું હોય એ કે. મમ્મી તો કહેતા હતા ને મારી મોટી વહુ તો બહુ લાડકી છે, સાચવશે, આ તે. એને નથી ખબર કે મોટી વહુ તો નાની વહુનું માથું ભાંગે ને એવી છે. લખણ ખોટી તો તું છો. હા, મમ્મી ત્યાં આવીને કહેતા હતા કે ના ના મને તો સારી રીતે સાચવી હતી પણ મને થયું કે હું મારા આ દીકરાના ઘરે પણ જઈ આવું. હવે કેવી સાચવે છે ને એ તો મને ખબર છે. હા, 100 વાતની એક વાત. આપણે છે ને બેસીને મમ્મી પપ્પાને બોલાવીને આ મિલકતના ભાગલા પાડી લઈએ. પછી એમને જીવવું હોય તો જીવે, મરવું હોય તો મરે અને ગામડે જવું હોય તો ગામડે જાય. મને એ લોકોથી કોઈ મતલબ નથી. સાચી વાત છે તારી. હું તો એમ પણ પહેલેથી સાચવવા નહોતી માંગતી. હા, અશોકે કહ્યું ને એટલે આ જમીન માટે છું પતિ, પણ હવે નહીં. હા તો બસ આપણે બંને ઝઘડો કરીએ ને એની કરતાં આપણે બંને એક થઈ જઈએ અને એમની પાસેથી પ્રોપર્ટી લઈ લઈએ. તો ફોન કરીશ મારા દેવરજીને. હું કહી દઈશ. સારું, કહી દેજે. અને જો હું ઘરે કહીને નથી આવી કે અહીંયા તને મળવા આવી છું. હા હા, જાઓ સેવા કરો. જો હા, તમે લોકો છે ને જે રીતે રહેવા માંગો છો ને એવી રીતે હું કે મોટા ભાઈ બેમાંથી એકેય રાખી શકીએ એમ નથી. અને અમારા ઘરમાં રહેવું હોય ને તો અમારા નીતિ નિયમ પ્રમાણે જ રહેવું પડશે. તમે કહેશો ને એવું કંઈ નહીં થાય ઘરમાં. હા, અને અમારા ઘરે પણ રહેવું હોય ને તો જેમ અમે કહીએ ને એમ રહેવું પડશે. અમારા દીકરાનું ઘર છે, આમ છે, તેમ છે, એ બધું મારા ઘરે નહીં ચાલે. હા પપ્પા, હા દામિની હાવ હાસું કહે છે. હા, મેં તમને કીધું હતું કે તમ તારે હાસવશું, પણ તમે આ એને ન આવડે એ વસ્તુ બધું બનાવડાવો એ થોડું કાંઈ સારું લાગે. અમારા સપનાઓ છે, અમારા સપનાઓ પૂરા કરવા કે પછી તમારા ખર્ચાઓ ઉપાડવા? હા, જરાક શરમ તો કરો. અમારે આ ખાવા જોઈશે, પેલું બનાવવાનું, એટલે શું અમારે એક જ ટકમાં અલગ અલગ વસ્તુઓ બનાવવાની? એક કામ કરો ને મોટા ભાઈ. હા, જુઓ, હા બંને જણાને છે ને સાથે તો આપણે સાચવી નહીં શકીએ. તમે એક કામ કરો, હા મમ્મીને છે ને હું સાચવી લઈશ, પપ્પાને તમે સાચવી લો. નહીં 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 નહીં, આ ઊંધું થઈ ગયું. હ, મમ્મીને અમે હાસવી, પપ્પાને તું હાસે. ના ના, મમ્મી અમારી સાથે જ રહેશે. એ બાને મારે પણ થોડીક મદદ થઈ જાય ને. મારી વાત મોઢામાં જે હતું એ આવી ગયું ને. મમ્મીને હું સાચવીશ. શું કામ? મમ્મી મદદ કરાવે એટલે. હા, તો તમે- પપ્પા પાસે તો કામ નહીં કરાવી શકે. કોઈ જરૂર નથી. મમ્મીને રાખવા હશે ને તો અમે લોકો રાખીશું, પપ્પાને અમે નહીં સાચવીએ. અને કાં તો બેમાંથી એકેય નહીં સાચવીએ. જુઓ તમે મોટા જુઓ, આટલો ભોગ ના આપી શકે. એમાં એવું છે ને, અમારા બાજુમાં ઓલા મનોજભાઈ રહે ને એને બીડીથી છે ને બહુ એલર્જી છે, અને આ છે ને એ ન્યા જ આમ ધુવાડા કાઢે, એટલે પછી ન્યા ઝઘડો થાય એમ છે. એક હજી સોલ્યુશન છે મારી પાસે. હા હા, 15 દિવસના વારા કરીશું.
15 દિવસ પપ્પા તમારે ત્યાં રહેશે, 15 દિવસ પપ્પા મારે ત્યાં રહેશે. હા. પપ્પા જ્યારે મારે ત્યાં છે ત્યારે મમ્મી તમારે ત્યાં છે, મમ્મી તમારે ત્યાં છે ત્યારે પપ્પા મારે ત્યાં છે. બરાબર છે. દેવાંગભાઈ, આ 15 દિવસ બંને સાથે હતા તો સાચવી શક્યા હતા? નહીં ને? તો 15 દિવસ પપ્પા એકલા રહેશે તો કેવી રીતે સાચવશો? હા, એકલાનું મેનેજ થઈ શકે, બાકી બંને સાથે હશે ને તો ડિમાન્ડો પૂરી કરવામાં ને કરવામાં જિંદગી ખર્ચાઈ જશે આપણી. હા, અને આમ પણ એકલા એકલા રહેશે ને તો આપણે આપણી બળજબરી પણ કરી શકીશું ને. કોઈ જરૂર નથી. મારે તો બેમાંથી એકે નથી સાચવવા, કારણ કે બંને છે ને એકબીજાનું માથું ભાંગે એમ છે. તું વિચાર કરી લેજે. અમે શું કામ સાચવીએ ભાઈ? હા, અમારે નથી સાચવવા. અમે થોડો કઈ ઠેકો લીધો છે એ લોકોને સાચવવાનો. એક મિનિટ, બોલાઈ ગયું? તમારા બધાના મનની ભડાસ નીકળી ગઈ? તો હવે અમે કંઈક કહીએ? હા, તારા પપ્પા જેને આખી જિંદગી પાય પાય જોડીને તમને બંને ભાઈઓને મોટા કર્યા. નાના હતા ને ત્યારે તમે બંને જીદ કરતા, અમને બા ભાખરી નથી ખાવી, અમને તો ચેવડો ભાવે છે, સોડા પીવી છે, હા ભૂંગળા તળી દો. આ હંધુઈ અમે કરતા. અમે તો નથી કીધું કે અમારાથી આ નહીં થાય? હા, ને રહી વાત તમારા લોકોના હરવા ફરવાની, ભણવાની, તો આ તારા પપ્પાએ થીંગડા મારેલા કપડાં પહેર્યા, પણ તમને લોકોને સ્કૂલમાંથી પ્રવાસ જવું છે, જાઓ. અહીંયા જવું છે, જાઓ. દિવાળી આવી, પપ્પા નવા કપડાં, ફલાણું ઢીકણું હંધુઈ કર્યું. અમે માવતર હું તમને લાગીએ છીએ? હા, બહુ જ સારું થયું. આ લોકોના હા અસલી ચહેરા આપણી સામે આવી ગયા ને એ સારું થયું. હા, તમે કહેતા હતા ને કે છોકરાઓ ઉપર બોજ ન બનાય. આજકાલના છોકરાઓ માવતરને ન હાચવે. હાવ સાચું કહેતા હતા. હું ગાંડી મૂર્ખી હતી કે છોકરાઓ કેમ ના હાચવે? આપણા છોકરાઓ આપણને ઘડપણમાં હાચવે જ. અને એ બાને જ આપણે આ શહેરમાં આવ્યા. જોયું ને? હા, 1 મહિનાની અંદર આ હંધાઈની ઓકાત ખબર પડી ગઈ કે આ કેવા છે. સાંભળી લ્યો, હું અને તારા બાપા ગામડે જઈએ છીએ, પણ એ જતાં પહેલાં તમને લોકોને એક વાતની ચોખવટ કરતા જઈએ. હા, તમારા બાપા છે ને એ તમારા કાકા હારેનો કેસ જીતી ગયા છે અને એ જમીનના 5 કરોડ રૂપિયા આવ્યા છે. હે, ચિંતા શું કામ કરો છો? હા, અમે લોકો છીએ ને, હા, અમે બંનેને સાચવવા તૈયાર છીએ. નહીં. આ લોકો તો જો આ કેવા થયા જો મોટા ભાઈ, શરમ જેવું છે કે નહીં? મોટા થઈને સાચવી નથી શકતા. હું તમને સાચવીશ, તમે અહીંયા રહો મારી સાથે. હા, હવે તો કાંઈક કયો. જો બેટા, મારા બાપ દાદાએ જે મને આપી છે ને જમીન, એ બધી હું મારા દીકરાને આપી, કારણ કે એને એના દીકરાને આપી અને હું તમને આપી દઈશ. હા, હા, બરોબર જ છે ને, અમને જ આપવાની હોય ને. અને આમ પણ કેટલી ખબર, આજે હું વાવતો હતો ને અત્યાર સુધી, એટલી આજે કેસ જીતી ગયા ને એ બધું છે ને મેં મારા બળે કર્યું છે, મારા ખર્ચે કર્યું છે. એટલે એ જે જમીન છે ને એ હું કોઈ વૃદ્ધાશ્રમમાં આપી દે. એમાં બિચારા ગઢિયા મારી જેવા ઘણા હશે, એ દુઃખી ન થાય ને એના માટે બધું હું અહીંયા દાન કરી દે. અમારા મેળા પછી બધી જમીન એના વહી જાય, બાકી તમને તો એમાંથી હોય નહીં, અણી જેટલી ન મળે. હા, તમે કેવા માવતર છો? ચૂપ રહેજે, એક પણ શબ્દ બોલતી નહીં. હ, અત્યાર સુધી તું બોલી અને અમે સાંભળ્યું. હ, અમને સારું કરતા નથી આવડતું કે તમને લોકોને સારું કરતા નથી આવડતું? હ, તમે બંને વહુઓ એક વસ્તુ યાદ રાખજો, જે અમારી પર વિતાડી છે ને એક દિવસ તમારા માવતર પર પણ વીતશે. અને રૂપિયાની લાલચમાં તો કૂતરા પણ પૂંછડી પટપટાવે અને તમે બંને એમાંની જ છો, સમજી ગયા? અને તમે બેવ જોરુના ગુલામ. આ લોકોની આગળ પૂંછડી પટપટાવજો. આખી જિંદગી દીકરા છે ને નોકરી કરીને મરી જઈશ ને તોય તારા બાપે કર્યું ને એટલું ભેગું કરવાની તમારા ચારેયમાંથી કોઈની ત્રેવડ નથી. મા બાપને સચવાતા નથી ને, હવે સાચવજો. અને યાદ રાખજો, આ મા બાપની હાઈ લીધી છે, કોઈ દિવસ તમારા બાળકો તમને પણ નહીં સાચવે. હાલો હવે, આ લોકોની સામે બેહી નથી રહેવું. બેટા, તું મને હાસું જ કહેતી હતી. તમે નાના હતા ને બેટા, ત્યારે મને તાવ આવતો, છતાંય હું દાડીએ જતો અને ખેતરમાં કામ કરતો હતો. બીજાના ખેતરમાં કામ કરું, મારા ખેતરમાં કામ કરું, બીમાર હો તોય. ત્યારે તારી માં એમ કહેતી તમે એટલું બધું હું કામ કરો? પણ હું એમ કહેતો, અરે મારે આ બે દીકરા છે ને એ બે મારા હાથ છે, એ મારા ભવિષ્યનો ટેકો છે, એમ આને હું કહેતો હતો. પણ મને શું ખબર
કે મારા કરેલા જ મને નડવાના છે. બેટા, મા બાપ છે ને આ દુનિયામાં કોઈ દિવસ એમ નથી કહેતા કે અમને ખુશ રાખો. એ તો હંમેશા એમ જ કહે કે મારા દીકરા ખુશ રહેવા દો. કોની આગળ બોલો છો? હા, કોની આગળ બોલો છો? જેનામાં હૃદય જેવું નથી ને એને કાંઈ નથી. હવે અહીંયા બેઠા બેઠા વગાડજો ઘંટડી, ચારે જણા. અને આજ પછી ગામડાની કોઈ પણ જમીનમાં તમારા બાપાએ કમાઈ છે ને એ જમીનમાં તમારો કોઈ અધિકાર નથી. હું નહીં આપવા દઉં. હાલો. મમ્મી પપ્પા અરે આવ બેટા, કામ પતી ગયા બધા? પતી ગયા. શું વિચારતા હતા? બસ એ જ કે હવે આ તારું ભણવાનું કંઈક પતે તો હું આગળ કંઈક વિચારું. હજી કેટલા વર્ષ બાકી છે તારા? બા સાચું કહું ને તો એમ કહી શકાય કે હજુ ભણવાનું ચાલુ જ નથી થયું. એટલે તમને તો ખબર છે કે હું એક મોટી ઓફિસર બનવા માંગુ છું. ઘણા મોટા સપના જોયા છે મેં, પણ પરિસ્થિતિ જોઈને લાગતું નથી કે એમાંના એકેય સપના પૂરા થાય. જો બેટા, તારા મા બાપ ગુજરી ગયા ત્યારે આપણી પાસે થોડું ઘણું હતું, પણ માંદગી જે લોકોની એવી આવી કે બચાવી શક્યા નહીં ને દવાખાનું બધાય રૂપિયા ખાઈ ગયું. અને તારા સપના હવે મારે કેમ પૂરા કરવાની મને ખબર નથી પડતી. તમે ઉપાધિ ન કરો. ખાલી અફસોસ તો એ જ વાતનો છે કે આપણી વચ્ચે અત્યારે મમ્મી પપ્પા નથી. જો એ લોકો હોત ને તો મારે આજે આ દિવસ ન જોવો પડે. હા બેટા, એ તો હું પણ જાણું છું, સમજું છું. અને હું તો એવું ઈચ્છું છું કે કાં તો ઉપરવાળાનો ચમત્કાર થાય અને કાં તો કંઈક ક્યાંકથી મદદ મળી રહી કે તારે જે ભણવું છે, તારે મોટા માણસ થવું છે, તો હું તને તારા સપના પૂરા કરવા દઉં. અરે બેટા, અફસોસ તો મને થાય છે કે તું મારા પેટે કાં ન જન્મી. જો તું મારી દીકરી હોત ને, ગમે ત્યાંથી ગમે તે કરીને હું તારા બધાય સપના પૂરા કરત. પણ અત્યારે તો આપણી પાસે આ એક ખોરડું રહી ગયું છે, બીજું કાંઈ છે નહીં. થઈ જશે. અને ભગવાન કોઈ ચમત્કાર કરશે ને એ વાત તો ભૂલી જાઓ. કારણ કે એને જો કોઈ ચમત્કાર કરવો હોત ને તો એટલા વર્ષોમાં કરી નાખ્યો હોત. આજે મમ્મી પપ્પા હોત તો ઘરની બધી જવાબદારી એમને માથે હોત, આપણે માથે નહીં. અને હું જે ઈચ્છું ને એ મને ભણવા દેત અને સાથ આપે. ખબર નથી પડતી કે મેં એવા તો શું ગુનાહ કર્યા હતા કે ભગવાને આપણને આવી સજા આપી. તે ગુનો કાંઈ નથી કર્યો અને આ તને સજા નથી મળી. આ તો હવે તારી અને મારી પરીક્ષા શરૂ થઈ છે બેટા. તારા સપના હું પૂરા કેવી રીતે કરી શકું એના માટેની પરીક્ષા છે. તું તારે ભણ. હું તને કહું છું, મારે જે પણ કાંઈ કરવું પડશે હું કરીશ. પારકા કામ કરવા પડશે કરીશ. કોઈની પાસેથી મદદ માંગવા જવું પડશે હું જઈશ. પણ દીકરી, તારા સપના તો હું પૂરા કરીશ જ. બા, એટલું સહેલું નથી. ઘરના કામ કરવાથી, કોઈની પાસેથી મદદ માંગવાથી આ બધું નહીં થાય. કારણ કે મારે એક મોટી ઓફિસર થવું છે અને એના માટે લાખો રૂપિયાની જરૂર પડશે. અત્યારે પાર્ટ ટાઈમ જોબ કરું છું, એના લીધે આપણું ઘર ચાલે છે. પણ બની શકે કે તું જ્યાં નોકરી કરે છે કદાચ ત્યાંથી જ તારો રસ્તો ખુલે. કોઈક એવો વ્યક્તિ મળે જે તને આગળ ભણાવવા માટે મદદરૂપ થાય, આપણા ઘરે આવે, મને મળે અને જોઈ એમ કે હું તમને બધી રીતે મદદ કરીશ.
તમારી દીકરીને ભણવાની આટલી બધી ઈચ્છા અને આશા છે ને, એનું સપનું છે ને, તે પૂરું કરીશ. બા સતયુગ નથી, કળિયુગ છે. અત્યારે માણસ બસ પોતાનું જોવે છે, પોતાનો સ્વાર્થ જોવે છે, બીજાની કોઈને કાંઈ ઉપાધિ નથી. આવું કંઈ થશે એવું મને લાગતું નથી. ના બેટા, કળિયુગમાં કોઈક તો કર્ણ થશે જે તને મદદ કરશે અને તને તારા મંજિલ સુધી પહોંચાડશે. મને તો નવાઈ એ લાગે છે કે આપણા ઘરની પરિસ્થિતિ આવી છે, તારા માવતર નથી, અને છતાંય તારા મનમાં જે વિચાર આવ્યો છે કે તારે કોઈ બહુ મોટું ઓફિસર બનવું છે, તો નક્કી એ ઉપરવાળાનો કંઈક સંકેત છે. નહીં તો ગરીબ ઘરના દીકરા દીકરીઓ આવું તો વિચારે જ નહીં. પણ તારો નિર્ણય અડગ છે, એટલે નક્કી તને ભગવાન પણ સાથ આપશે અને આ કળિયુગનો કોઈ કર્ણ પણ આવશે જે તને મદદ કરશે. હેતલ, હું તને અહીંયા એટલા માટે લઈને આવ્યો છું કે મેં વિચાર કર્યો છે, આપણે બંને ભાઈ બહેન એકલા છીએ, આગળ પાછળ બીજું કોઈ છે નહીં. અને આમ પણ તારા લગ્નની ઉંમર પણ થઈ ગઈ છે. તો બેન, આ સમયસર તું કોઈ સારો છોકરો તને ગમતો હોય તો તું મને કહી શકે. અને જો તારા ધ્યાનમાં કોઈ ના હોય તો હું મારી રીતે 2-3 વ્યક્તિઓને વાત કરું, સગા સંબંધીને કહું, તો એ લોકો ધ્યાનમાં રાખે તારા લાયક કોઈ છોકરો હોય તો. ના ના, હમણાં તું કોઈને કંઈ ના કહેતો. માન્યું, તું જે વિચારે છે એ મારા સારા માટે જ વિચારે છે. પણ જો તારા લગ્ન થઈ જાય ને, આ ઘરમાં એકવાર ભાભી આવી જાય ને, પછી હું જઈશ. મને પણ તારી ચિંતા હોય ને ભાઈ. તું જાણે છે ને કે હું હજી હમણાં લગ્ન નહીં કરી શકું. આમ પણ મારી જીપીએસસીની તૈયારીઓ ચાલુ છે, મારે આગળ હજી ભણવાનું છે. અને જ્યાં સુધી હું મારા પગભર નહીં થાઉં ને ત્યાં સુધી હું આ રીતે લગ્ન કરવાનો તો વિચાર જ નહીં કરું. જો બેન, તું છે ને છોકરીની જાત કહેવાય, અને લોકો તારા વિશે નત નવીન વાતો કરશે અને કહેશે કે ભાઈના બાવડામાં એટલી તાકાત નથી કે બેનને પરણાવી શકે. જો હું તને ભારરૂપ નથી માનતો, પણ છતાંય તો જવાબદારી છે મારી, અને મારે મારી જવાબદારીને બહુ સારી રીતે નિભાવવી છે. સાચી વાત છે ભાઈ તારી. મને ખબર છે કે તું રાત દિવસ મારું ટેન્શન કરે છે, પણ જો તારે મારું ટેન્શન લેવાની જરાય જરૂર નથી. તું તારી પરીક્ષામાં ધ્યાન આપ, હું તારી સાથે છું. અને હા, જ્યાં સુધી ભાભી નહીં આવે ત્યાં સુધી લગ્ન તો નહીં જ કરું. તારી પણ મને ચિંતા હોય, તું વિચાર કર ને, હું સાસરે વહી જાઉં તો પછી તારું ધ્યાન કોણ રાખે? એ ચિંતામાંથી તને બહાર કરી દઉં તો? ના. મતલબ કે ઓલરેડી મને એક છોકરી ગમે છે, અરે વાહ, મારી સાથે ભણે છે, અને અમે લોકો બહુ સારા ફ્રેન્ડ્સ પણ છીએ. તો પછી અત્યાર સુધી આ તારી બેનને વાત કેમ ના કરી? વાત ના કરી શક્યો કારણ કે વાત એવી રીતના આગળ વધી જ નથી. પણ જો મારી વાત સાંભળ, હું એ છોકરીને કહીશ કે તું મારી રાહ જોજે. મને વિશ્વાસ છે કે એ છોકરી ક્યારેય મને એકલો નહીં મૂકે. પણ બેન, તારા ભાઈને તારી ચિંતા છે, મારું તો હું ગમે તેમ કરીને કરી લઈશ. પણ બસ તું એકવાર લગ્ન માટે તૈયાર થઈ જાય ને, તો હું છે ને મારી જવાબદારીઓમાંથી મુક્ત થાવ. મારે ભણવું છે, મારે કંઈક કરવું છે, તો હું ક્યારે કરી શકીશ? હા, તો હું તને સપોર્ટ આપીશ ને. તું તારે ભણ ગણ, તારા બધા સપનાઓને સાકાર કર. હું હરેક પરિસ્થિતિમાં મારા ભાઈની સાથે છું અને હંમેશા ઊભી રહીશ. થેન્ક યુ, તારા વિચારને 100 સલામ છે. આમ પણ મારી જે ફ્રેન્ડ છે ને, એનું નામ દામિની છે. બહુ સારી છોકરી છે, હોશિયાર પણ છે. હું જાણું છું કે થોડીક એના ઘરની પરિસ્થિતિ વીક છે, પણ છતાં પણ એ છોકરી બહુ મહેનત કરી રહી છે, ટોપર છે. આમ તો અત્યાર સુધી ક્યારેય પાછી નથી પડી, પણ ફાઇનલ યરની એક્ઝામ જ્યારે આવશે ને, મને તો ત્યારની ચિંતા થઈ રહી છે. કારણ કે એક્ઝામ માટે થઈને બહુ વધારે ફી ભરવી પડતી હોય છે. એ કેવી રીતે મેનેજ કરશે, અવારનવાર વિચાર આવે છે. ભાઈ, તો એક કામ
કર ને, તું તારી આ મનની વાતને મનમાં ને મનમાં શું કામ રાખે છે? એમને કહી દે ને. જો તમે બંને સાથે મળીને મહેનત કરશો ને તો તમને તમારા સપનાઓ સાકાર થવામાં વાર નહીં લાગે. મને પણ એવું જ લાગે છે કે દોસ્ત તરીકે તો ઘણો સમય વિતાવ્યો. એકવાર ખુલ્લા મનથી ચર્ચા પણ થવી જોઈએ. સાથે બેસીને બંને ચર્ચા કરીશું ને તો નક્કી કંઈક વાત તો આગળ વધશે. હા, જરૂરથી. અને જે રીતે તું એ દામિનીના વખાણ કરે છે ને એ રીતે મારો ભાઈ કોઈ છોકરીને આવી રીતના વખાણ કરતો હોય તો એ છોકરી જેવી તેવી તો હોય જ નહીં, જે મારા ભાઈને પસંદ આવી છે. જોઈએ, ચાલ એ બધી વાતો પછી કરીશું. મારે જવાનું છે કોલેજ. પેલા ચા પી લે, તારા માટે ચા બનાવી છે. ચા પાણી પછી મારા બુક્સ અને ચોપડા બધું તૈયાર છે ને? હા, બધું રેડી જ છે. ચાલ તો હું લઈને નીકળું. આવી ગયો તું? હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કોલેજ ગયો હતો? હું છું. કેમ નહીં? વાહ, સ્ટેજ. દામિની, તારે જોઈએ તો તું ઘરે પણ લઈ જઈ શકે. સાચે જ? અરે સાચે જ. તારા માટે હું આટલું તો કરી જ શકું ને. બંને સારા મિત્રો છીએ તો એક ફ્રેન્ડ એની મિત્ર માટે આટલું ના કરી શકે? ના ના, એક કામ કર, તું જ રાખ. તારે પણ જરૂર હશે ને, તારા માટે પણ અત્યારે આ બધી બુક્સ, કોલેજ, આ ભણવું, આ બધું જરૂરી છે. દામિની, આપણે વર્ષોથી સાથે છીએ, મતલબ કે એકબીજાને સમજીએ છીએ. હું જાણું છું કે તારી પણ કંઈક ઈચ્છાઓ છે. એક કામ કરીએ આપણે, આજે આપણે એકાબીજાની ઈચ્છાઓ જાણીએ કે તારા મનમાં શું ઈચ્છા છે, તું તારી લાઈફમાં શું કરવા માગે છે, હાલની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તું શું કરી શકે. કાંઈ જ નથી ખબર. અને સપનાની વાત કરે ને તો એટલા અધૂરા સપના છે ને જે ક્યારે પૂરા જ નથી થવાના. મારું સૌથી મોટું અને પહેલું સપનું એક મોટી ઓફિસર બનવાનું, પણ એ ગણીને એટલી લાયકાત મારે જોઈએ છે ને કે અત્યારે આ લોકો જે મારી સામે જોઈને મોઢા બગાડે છે એક સમય કહેવા જોઈએ કે આ તો પેલી ઓફિસર દામિની છે ને. એટલા પૈસા જોઈએ છે કે જેના લીધે અત્યારે હું દુઃખી થાઉં છું. મારા બા બિચારા એટલા દુઃખી થાય છે. મારે એમને કોઈ વસ્તુ લઈ દેવી હોય ને તો મારે પ્રાઇસ ટેગ ન જોવું પડે. બહુ ઊંચા સપના છે તારા, પણ તને શું લાગે છે કે સપના પૂરા થશે ખરા? નહીં થાય. દરેક માણસની બધી ઈચ્છાઓ પૂરી થાય એવું જરૂરી થોડી છે. હું તો કાંડી છું, ગમે સપના જોઈ લો. એવું સપનું જોયું છે કે એક સારો જીવનસાથી હોય જે બધી વાતમાં મને સપોર્ટ કરે, મારી સાથે રહે. પણ તને લાગે છે કે હું અત્યારે જ્યાં છું, મારી જે પરિસ્થિતિ છે એમાં મને એવો કોઈ જીવનસાથી મળે? દામિની, સાચું કહું ને તો આપણે બંને એક જ નદીમાં અને એક જ નાવ ઉપર બેઠા છીએ કે જ્યાં બંનેના સપના સરખા છે. તેમણે કહ્યું હતું ને કે તું શું કરવા માગે છે. હું પણ મારી લાઈફમાં એક સારો એવો ઓફિસર બનવા માગું છું. ત્યારે મારા પપ્પાની છેલ્લી ઈચ્છા એવી હતી કે હું એક સારો એવો ઓફિસર બનું. એવો ઓફિસર કે જે લોકોની હાય નહીં પણ લોકોની દુઆઓ લેતો હોય. કારણ કે જે તે સમયે મારા પપ્પાની જે જમીન હતી ને એને કેટલાક લોકોએ દગાથી પડાવી લીધી હતી. એમાં ખાસ અમુક ઓફિસરોનો પણ સાથ હતો. એટલે મારા પપ્પાએ કહ્યું હતું કે ઓફિસર બનીને સૌથી પહેલાં એ જમીન પાછી મેળવજો. છોડ ને, સપનાઓની વાત ક્યારે પૂરી નહીં થાય, પણ હા, હું તને આવી નાનકડી મદદ તો કરી શકું તારા સપનાને ટેકો આપવા માટે. થેન્ક યુ. હમણાં એક્ઝામ આવી રહી હશે ને, તો
તું એની તૈયારી કરજે. આપણે જરૂર હશે ને તો જ મળીશું. હમણાં ના મળીએ ને તો પણ કંઈ વાંધો નહીં. આ હું પછી લઈ જઈશ. ચાલ બાય. બાય. ક્યારે આવશે કોને? જય શ્રી કૃષ્ણ ભાભી. એ આવો આવો નરેશભાઈ, રીચા, બેસો બેસો. કેમ લ્યો, છો? પાણી લઈ આવું. ના 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 ભાભી, પાણી નથી પીવું. પાણી પીધું જ છે ને. બહુ ઝાઝે દાડે આવ્યા હો. આ તો અહીંયાથી પસાર થતા હતા તો થયું કે લાવો તમને મળતા જાય નહીં. તો એવું અવારનવાર આવતા હો તો. હા, અવારનવાર આવીએ પણ હવે તમને તો ખબર જ છે ને ભાભી, કેટલા કામ હોય, થોડી કંઈ નવરાઈ હોય, પણ કાંઈ વાંધો નહીં, હવે આવવાનું થશે. હા બસ આવો ને તો મને ગમે. મને એમ થાય કે મારા સગાવાલા છે. હા. આ તો તમે દેખાવ જ નહીં કોઈ. વાત તો તમારી સાચી હો. હા ભાભી, ઘરમાં કોઈ દેખાતું નથી. દામિની ક્યાં ગઈ? ઘરમાં અમે ગણી ગણીને 2 જણા છીએ, હું ને દામિની. દામિની કોલેજ ગઈ છે અને કોલેજ પતાવી અને પાર્ટ ટાઈમ જોબ કરીને રાતે જ આવશે સીધી. અરે અરે, જબરી મહેનત કરે છે હો છોકરી. હા. આમ છે તો મહેનતું કા. હા, તમારી સાથે થોડી ઘણી વાત કરવી હતી મારે અને તમારા દેરે. હા હા કયો ને. વાત એમ છે કે દામિનીનું ભણતર તો હવે પૂરું થવાનું. ભણતર જો દામિનીનું બહુ મોટું સપનું છે કે એને ઓફિસર બનવું છે. એટલે ભણવાનું તો એ ત્યારે જ પૂરું થશે જ્યારે એને ઓફિસરની ડિગ્રી મળશે. અચ્છા એમ. સપનું તો મારું છે, મારે ભારતના વડાપ્રધાન થવું છે, તો હું મારું સપનું પૂરું થઈ જાય. જો ના. તમારી મહેનત હોય તો થઈ જાય, પણ આપણે જ્યાં હોઈએ ને એના સપના કરાય. મોટા મોટા એવા સપના કરો તો ક્યાંથી તમારા પૂરા થાય? ભાભી, બધી એ જ વાત કરે છે ને તમારા દેર. એ કઈ વડાપ્રધાન બની શકવાના નહીં ને, તો પછી આ ઓફિસર બની શકવાની નહીં ને. શું કામ ન બને? કેવી મહેનત કરે છે એ, અને ભણવામાં પાછી અવ્વલ છે. આખી કોલેજમાં ફર્સ્ટ નંબર લાવે છે. એ જ તો કહું છું કે ફર્સ્ટ નંબર આવે, આ આવે, બધી વાત તમારી સાચી. અવ્વલ ભણવામાં છે, પણ છે ને ટાણે ટાણે જે વસ્તુ થતી હોય ને સારી લાગે. હું કેવું? હા. કેવા શું માગો છો ઈ કયો ને. અને એટલે તમે અહીંયા આવ્યા છે, સમજ્યા? હા. કારણ કે તમે કીધું ને કે મને એમ લાગે કે મારા પોતાના કોક છે, તો પોતાના છે ને એ સમજીને જ આ વાત લઈને આવ્યા છે. હા તો કયો ને. વાત એમ છે ભાભી કે આ તમારી દામિની માટે મારા ભાઈનું માંગુ લઈને આવી છું. હા, મારા મારું ઠેકાણું છે, સમજ્યા? આનો ભાઈ. હા, કાંઈ ઘટે નહીં. ખાધે પીધે એને શાંતિ રહેશે આ જીવન. જો પોતાના 4 મકાન છે, બીજું બધું છે, ગામડે જમીને છે, અને આમ જોવા જઈએ તો કાંઈ આમ ટેન્શન જેવું છે જ નહીં. દામિની સુખી તો તમે સુખી ભાભી. અને તમારા ગયા પછી દામિનીને કોઈ જોવાવાળું ખરું? અમે કાકા કાકી સિવાય. આ ઘરમાં ને ઘરમાં આપી હોય ને તો ટેન્શન નહીં. રીચા તું તારા ભાઈની વાત કરે છે? હા. લ્યો, આ તારો ભાઈ 1 નંબરનો આવારા છે, અને નથી કમાતો ધમાતો, નથી ભણ્યો ગણ્યો, અને ઉંમર તો જો થઈ ગઈ, માથે ધોળા આવવા માંડ્યા છે. અને મારી દામિની ક્યાં ને તારો ભાઈ ક્યાં? એને એ બેવની કાંઈ જોડી જામતી હોય? કેવી વાત કરો છો તમે? હા, તમને નથી ખબર પડતી? આમાં મારો ભાઈ ખરાબ છે એમ કહેવા માંગો છો? હા, આટલો સારો છે. અને ઉંમરમાં તો શું થયું, પહેલાંના જમાનામાં 10 15 વર્ષના ગાળા હતા, અને આમે બહુ તો 10 વર્ષનો ગાળો એની ને એની વચ્ચે. બીજું હું? ના ના, પણ કઈ દેખાવમાં આપણા ઘરના આંગણે ઊભો હોય તો બેવની જોડી તો હરખી લાગવી જોઈએ ને. દેખાવને ક્યાં તમારે માગો? દેખાવને શું કાંઈ રૂપના કાંઈ રોટલા ખવાય છે? બરાબર છે, રૂપના રોટલા ન ખવાય ભાભી. એના માટે છે ને વ્યવસ્થિત પાત્ર જોઈએ. જો તમને ઘમંડ છે એટલા માટે, બાકી આ પ્રપોઝલ છે ને સૌથી સારું છે. જો ઘમંડ બમંડ તો કાંઈ નથી, મને શેનું અભિમાન હોય, પણ એક વાત કહી દઉં કે તમારા ભાઈ સાથે મારી દામિનીનું નહીં થાય. મારી દામિનીને હજી તો ઓફિસર બનવું છે, ભણવું છે એને. હા તો બનાવજો ઓફિસર, તમને જેમ ઠીક લાગે એમ કરજો. આ તો શું છે કે ઊંઘતી છોકરીના માંગા છે ને એમ ન આવે. એના માટે સામેથી માંગા આવે તો કરી લેવાય, પણ કહેવાય ને કે તમારું કેવું કામ છે ખબર? લક્ષ્મી ચાંદલો કરવા આવે અને તમે કપાળ ધોવા જાઓ. હાલો હવે હાલો. આમ એમ કહે છે મારા પોતાના 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 આવીને તમારું દુઃખમાં ભાગ લેવા આવ્યા છે, તો કે બધી વાત આવું ગણે છે. તમે પોતાના છો એ બરાબર, પણ સ્વાર્થની વાત કરો ને તો એમાં તો હું માનું જ નહીં હો. અને સાંભળો, આ મારી દીકરી એકવાર ઓફિસર બની જાય ને પછી જુઓ એના માગા આવે ઈ. આ જે બની જાય, જો
બની આવી સપના જુઓ એ હા આવતા જન્મે બનશે એમ કયો હા ભલે ભલે તમારા કીધા એમ થતા હોય આવતા જન્મે. જાણે ક્યાં રહી ગયો છે આવી ગઈ તું? આવી ગઈ પણ આવી રીતે અચાનક ફોન કરીને કેમ બોલાવી? તે કહ્યું કે તારે કોઈ જરૂરી કામ છે. હા, ખાસ કામ હતું તારું. તે મને કહ્યું હતું ને કે હમણાં યુપીએસસીની એક્ઝામના ફોર્મ બહાર પડી રહ્યા છે. મને પણ ખ્યાલ છે. તારી પાસે પૈસા નથી એ ક્યાં નવી વાત છે? તો ચિંતા કરવાની જરૂર નથી. લે, શું છે આમાં? તારા માટે તારા કામની વસ્તુ જ હશે ને? મારા કામની શું દેવમ તું પણ? પૈસા. પૈસા? દેવાંગ, આટલા બધા પૈસા તું ક્યાંથી લાવ્યો અને મને શું આપે છે? શું? રાખ દો. યુપીએસસીની પરીક્ષા એટલે બહુ મોટી પરીક્ષા કહેવાય અને આ પરીક્ષામાં તારે ધ્યાન દઈને ભણવું પડશે. દેવાંગ, જો મને ખબર છે કે એની કોચિંગની ફીસ, ક્લાસીસ, આ બધું બહુ મોંઘું છે, પણ આ પૈસાને હું શું કરીશ? જો તું રાખ તારી પાસે. હા, એની આ બધા સવાલ નહીં પૂછને. શું સવાલ નહીં પૂછ? પહેલા મને એમ કે તારી પાસેથી એટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? પૈસા મારા મમ્મીના ઘરેણાં વેચીને લાવ્યો છું. મારે પણ યુપીએસસીની એક્ઝામ પાસ કરવી હતી, પણ મને નથી લાગતું કે હું પાસ થઈ શકીશ. હાલમાં ઘરની પરિસ્થિતિ એવી છે કે મારે મારી બેનના લગ્ન પણ કરાવવા પડે એમ છે. એટલે જે પૈસા મારા મમ્મીના ઘરેણામાંથી આવ્યા ને એમાંથી થોડા ઘણા રૂપિયા નથી ભણવાનું આગળ. જો તું હોશિયાર છોકરી છે અને મને પાક્કો ભરોસો છે કે તું ભણીશ ને તો ચોક્કસથી પાસ થઈ જઈશ. તારું સપનું પણ છે, એ સપનું પણ પૂરું થઈ જશે અને મારી ઈચ્છા પણ. મારી ઈચ્છા તો માત્ર એટલી જ છે ને કે અમારા પપ્પા વખતની જમીન છોડાવી શકું. એના માટે ઓફિસર બનવું જરૂરી નથી. મારા કરતાં તારું ઓફિસર બનવું બહુ જરૂરી છે, કારણ કે તારું તો સપનું છે, તારું તો જીવન છે. શું કામ? શું કામ એટલું બધું કરે છે મારા માટે? દામિની, મેં તને ક્યારેય વાત કરી નથી, પણ એક લાગણી છે મને તારી સાથે. મને ઈચ્છા છે કે તું છે ને તારા જીવનમાં હંમેશા ખુશ રહે. તને જોઈતી બધી ખુશીઓ મળે, તો કોઈ જગ્યાએ અટકે નહીં. ના તો તું અટકે કે ના તારા સપના. પૈસા તો શું નાની વાત છે ને. તું ઓફિસર બની જઈશ, લાખો રૂપિયા કમાવા લાગીશ, ત્યારે આ રકમ તો બહુ નાની થઈ જશે તારા માટે. સવાલનો જવાબ હજુ મને મળ્યો નથી. શું કામ કરે છે આ મારા માટે? એમ કરું છું હું તને. સોરી, કદાચ હું મારી જગ્યાએ ખોટો પણ હોઈશ. તારી ઈચ્છા. તું આપણા સંબંધને પ્રેમનું નામ આપવા માંગે તો આપી શકે, નકર આપણી દોસ્તી સહી. દોસ્ત બનીને પણ મદદ તો કરી જ શકું ને. હા, તો દોસ્ત તરીકે મારી નાનકડી મદદ. ધ્યાન રાખીને બનજો કે પડી જતા નહીં. જો તું દોસ્ત સમજીને પણ એટલી મદદ કરી શકે તો હું કેમ નહીં? જે દિવસે ઓફિસર બની જઈશ ને ત્યારે આપણા લગ્ન પાક્કા. તો ચાલ હવે જલ્દીથી ઓફિસર બનવાની તૈયારીઓ શરૂ કર. હવે તને રોકવા વાળું કોઈ નથી. બસ સામે તારો ગોલ છે અને તારી મહેનત. અરે ક્યાં મૂકી જાણે દૂધની બાટલી બાવણીમાં ભર્યું હશે. ભાઈ, હા બોલ ને બેન, કેમ શું થયું? સોડામાં શું કરે છે?
ચા બનાવી રહ્યો છું ત્યારે ચા પીવાનો મૂડ હતો. મારે તને એક વાત પૂછવી હતી. આ તિજોરીમાંથી ઘરેણાં ક્યાં ગયા છે બધા? કાલે મેં મૂક્યા હતા અને અત્યારે મારે વસ્તુ એક જોતી હતી ને તો હું એ ડોક્યુમેન્ટ લેવા ગઈ અને મારી નજર ત્યાં ગઈ. તિજોરી તો સાવ ખાલી છે અને પૈસા પણ નથી. એકચ્યુઅલી પૈસા મેં જ લીધા છે અને ઘરેણાં પણ. પૈસા તે લીધા છે અને ઘરેણાં પણ તે લીધા છે, પણ તારે શું કરવા હતા? મારે દામિની માટે યુપીએસસી એક્ઝામની તૈયારીઓ કરાવવી હતી. શું? એટલે એ પૈસા અને દાગીના બધું મેં દામિનીને આપ્યું છે. એટલે એ ઘરેણાં તે વેચી દીધા હા, વેચી નાખ્યા. અને તે ભણવાનું છોડી દીધું છે ને? સાચું બોલજો, મારા મોઢે ખોટું ન બોલતો. ઓપ્શન નહોતો ને બીજો કોઈ. એ આવેલા પૈસામાંથી કાં તો હું કાં તો દામિની, એમાંથી કોઈ એક જ વ્યક્તિ પરીક્ષા આપી શકે એમ હતું. એટલે મેં એના માટે પસંદગી દામિનીની કરી. તું ગાંડો થઈ ગયો છે? તે તારું ભણવાનું છોડી દીધું શું કામ? પૂછી શકું? દામિની ભણશે ને, દામિની દામિની ભણશે, યુપીએસસી પાસ કરશે અને મોટી ઓફિસર બનશે. મારી સાથે લગ્ન કરશે. અમે બંને જણા સાથે રહીશું. ઓફિસર કદાચ એ હોય કે એના બદલે હું હોય, એમાં ફરક શું પડવાનો છે? તે તારા સપનાઓને તોડી નાખે. તારા સપનાઓને તું ભૂલી ગયો. હું તારાથી બહુ નારાજ છું. બેન, સામે મારું મનપસંદ વ્યક્તિ પોતાના સપના તો પૂરા કરી રહ્યું છે ને. દામિની બહુ ખુશ હતી આજે. એણે મને ભેટી અને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ. મેં પહેલી વાર એની આંખમાં ચમક જોઈ, મારા માટેનો ભાવ જોયો. હેતલ, કોઈની ખુશી માટે, આમ તો દામિની મારા માટે કોઈ બહારનું વ્યક્તિ નથી, મારા પોતાનું વ્યક્તિ છે, મારો પ્રેમ છે. અને પ્રેમને ખુશ કરવા માટે કદાચ આ રૂપિયા તો શું, મારે મારી જાતને ખર્ચી નાખવી પડે ને, તો પણ હું ક્યારે વિચાર નહીં કરું. તું તારી જગ્યાએ રાઈટ છે અને હું મારી જગ્યાએ. મારા પણ સપનાઓ હતા કે મારા ભાઈના સપનાઓ સાકાર થાય, પણ નહીં. મારા ભાઈએ એના સપનાઓને રોળી નાખ્યા. એમ છોડને હવે. દામિનીને આપણે સપોર્ટ કરીશું ને તો એ હોશિયાર છોકરી છે. મને ભરોસો છે કે એ તો પાસ થશે જ. બાકી આ પરીક્ષા તો લાખો વિદ્યાર્થીઓ આપે છે, એમાંથી માંડ માંડ કરીને આ હજારો વિદ્યાર્થીઓ પાસ થતા હશે અને 1000 વિદ્યાર્થીમાંથી માંડ કરીને 100 વિદ્યાર્થી એવા નીકળે છે કે જે ફાઇનલ એક્ઝામિનેશન સુધી પહોંચે છે. મારા જેવા વ્યક્તિનો તો એમાં કોઈ સ્થાન જ નહોતું ને. એ તો મને નથી ખબર. મને ખબર છે કે તું તારી રીતે જે કરે ને, સોરી, એ તો મને નથી ખબર. એ જે હોય તે, પણ તારે હવે જે કરવું હોય ને એ કર. આવી રીતે ગુસ્સો નહીં કરને બેન. તો શું કરું ભાઈ? જેવી રીતે પરિસ્થિતિને મેં એક્સેપ્ટ કરી છે એવી રીતે તું પણ કરી શકે ને. અને આમાં ક્યાં વધારે સમય જવાનો છે? મારા અને દામિનીના લગ્ન થઈ જશે પછી બધું જ બરાબર થઈ જશે. આમ પણ એના જેવી છોકરી તારા ભાઈને ક્યારેય મળવાની છે ખરે? મને કાંઈ ખબર નથી. મેં પહેલાં પણ કીધું ને હજી પણ કહું છું, તારે જે કરવું હોય એ કર, જા. ભાભી, ભાભી, શું ભૂલી ગયા? કેમ પાછા આવ્યા? મન થયું અમને. અને ભાભી, કેમ પાછા આવ્યા એટલે કે તરત નથી આવી ગયા અમે. હા, સાંજ પડી ગઈ છે, સાંજે આવ્યા છીએ. હા, જુઓ શું કહેતા હતા સવારમાં, મારી દીકરી ભણી ગણીને મોટી ઓફિસર બનશે. અને એ તો બનશે જ. હા,
ભાભી સપના જોવા ખોટી વાત નથી હો, સપના જોવા બહુ સારી વાત છે અને સપનાને ઉડાને આપવી જ જોઈએ. કહેવાય ને કે માણસ ક્યારે કંઈ ખોટું કરે કે ખરાબ કરે, શું નહીં કરે એ બધું તો પછીની વાત છે. પણ આજે તમારા દેર સગી આંખે જે જોઈને આવ્યા છે ને એ તો અમે સપને નહોતું વિચાર્યું. ખાનદાનની છે ને ઇજ્જત ઉછાળવા બેઠી છે આ તમારી દીકરી. હા બને જ નહીં. મારી દીકરી મારી આબરૂને ધક્કો પહોંચે એવું કોઈ કામ ન કરે. ન કરે તમારી દીકરી આબરૂને ધક્કો શું કામ પહોંચે? આખી આબરૂના ચિત્રા થઈ જાય ને એ જ કામ કરે તમારી દીકરી. રીચા, તારા ભાઈ સાથે એનું સગપણ કરવાની મેં ના પાડી એટલે હવે તમે લોકો આવી બધી વાર્તાઓ લઈને આવો છો, પણ હું માનીશ નહીં. એટલે તમને અમારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો? જરાય નહીં, 1% ભાર નહીં. એક મિનિટ બતાવું તમને, બતાવું. હા તમારા મોબાઈલમાં છે, ભૂલાઈ ગયું. આ તો શું છે કે મને વિચાર આવે છે કે આપણા સમાજનો જે ગ્રુપ છે ને એમાં પણ મૂકી જ દેવાય. આ લ્યો, જો તમારી દીકરીના કરતૂત. રોડ વચાડે કોઈ વ્યક્તિની સાથે હાથ મિલાવવો, એને ગળે મળવું, એનો હમ ઉમ્ર છે. જો જો ભાભી, અરે આ તો પણ ઓફિસર છે, આવું બધું આવતું હશે આનામાં. હા ઓફિસર. બોલી લીધું? ના આ તમે એનો વિડીયો ઉતાર્યો ને, જો એને ખરાબ કામ કરવું હોત ને તો એ ક્યાંક ઝાડની પાછળ જાત, ક્યાંક ખંડેરમાં જાત. આમ ઊભી બજારે કોઈ ઊભું હોય ને તો એ કઈ ખરાબ કામ ન કરતો હોય. હું કામ જાય? હાલો, ઝાડની પાછળ હું કામ જાય? ઈ તમે જે કહો છો ઈ કાળા કામ કરવા. પણ ઈ આવા નો જાય, કારણ કે આવા લોકોની ઇજ્જતની કઈ પડી જ ન હોય એટલે ન જાય. અને સાંભળો ભાભી, તમારી દીકરીના તમે ગમે એટલા ઢાંક પીછોડા કરશો ને તોય કહેવાય ને કે તમારી દીકરી ખોટી છે છે. સારું થયું મારા ભાઈના પનારે ન પડી, નહીંતર તમારી આ દીકરી જેના લક્ષણ જ સારા નથી એ મારા ભાઈનું ઘર ક્યાંથી સુખી કરવાની હતી? બસ તો સરસ બચી ગયો ને તમારો ભાઈ અને તમે બંને. બસ તમને જરાય શરમ નથી? જરાય નથી. અને જો મારી દીકરીએ પ્રેમ કર્યો હશે તો એ પ્રેમ કર્યો હશે, ખોટું કામ નહીં કર્યું હોય. ભલે ને કર્યો, પ્રેમ કર્યો છે ને, પાપ નથી કર્યું. તો સવારે શું કામ ઉછાળા મારીને બોલતા હતા કે મારી દીકરી તો ઓફિસર બનવાની છે, એને તો ભણવા સિવાય બીજામાં ચિત્ત જ નથી, જ્યાં સુધી ઓફિસર નહીં બને ત્યાં સુધી એને કંઈક આગળ વધારવાની જ નથી. અને અત્યારે તમારી દીકરી આ પ્રેમ લફરા કરે છે. કેમ ઓફિસર બનવાની હોય એ પ્રેમ ન કરી શકે? વાહ, તો શું કામ પછી ખોટું ઉછાળા મારતા હતા? ખબર નહોતી ને મને, તમે આટલું બધું લાવ્યા. અને એ આવીને મને કહેશે જ કે બા આ છોકરો મને ગમે છે અને મારે એની સાથે લગ્ન કરવા છે. હું જોઈશ, તપાસીશ, મને યોગ્ય લાગશે તો હું લગ્ન કરાવી દઈશ. એમ? હા. તપાસવાનો તમારી દીકરી મોકો આપવા લાગતી નથી આ વિડીયોમાં. જો ભાભી, આ દામિની છે ને ખાલી તમારી દીકરી નથી હો, એ છે ને મારા મોટા ભાઈની હોતેની દીકરી છે. અને મારા મોટા ભાઈની ઇજ્જત એટલે મારી ઇજ્જત કહેવાય, સમજ્યા? એ તમે ધ્યાન રાખજો. એટલે એને છે ને જરી તમે વારજો, અને એવું લાગે ને તો ક્યાંક સારું ઠેકાણું ગોતીને એના લગ્ન હોતે ને વેલા હાર કરાવજો. તો મને એવું લાગે છે કે જો સવારે મેં તમારા ભાઈ સાથે હા પાડી હોત અને અત્યારે તમે એને બીજાની સાથે જોયો હોત તો તમને વાંધો નહોતો, પણ મેં ના પાડી એટલે હવે તમારા ભાઈની આબરૂ થઈ ગઈ, એને ઉછાળવાની બંધ થઈ ગઈ. ને આની સાથે લગ્ન કરત આના ભાઈ હારે તો આબરૂ ન ઉછળત. એમ તો બહુ સારું હતું બધું. રહેવા દો ને ભાભી, આ તો કેવું છે કે પોતાની થાળીમાં કાંકરો આવ્યો તો દાંત નીચે ચવાઈ ગયો. હવે કોને કહેવાય કે મારાથી હા વીણવામાં ભૂલ થઈ હતી? હા તો એવું છે કે પોતાનો ઢાંક પીછોડો કરવા બીજાની ઉપર આરોપ નાખવાનો. 100 વાતની એક વાત, મારા ભાઈ સાથે લગ્ન થવાના હોત ને તોય આવા વિડીયો જોયા હોત ને તો ના જ પાડત ને આ તમારી કુલક્ષણી છોકરીને કોઈ ના લઈ જાય. હા ભલે રે, મારી દીકરી કુલક્ષણી મારી છે ને, આબરૂ જશે તો મારી જશે ને, પણ મહેરબાની કરીને હવે મારી દીકરીની કોઈ પણ વાતો લઈને આવતા નહીં, હું જોઈ લઈશ. અમારે લાવવાની જરૂર નહીં પડે, આપોઆપ છે ને ગામ ઢીંડેરો થઈ જશે. હા તો ભલે ને પ્રેમ કરતી અને પ્રેમ કરીને લગ્ન નહીં કરતી, આજે ને એને કાલે કરવાના જ છે ને, ભલે કરે. અને છે ને હવે નક્કી જ કરી નાખ્યું, સમજ્યા? કે આપણા ખાનદાની ઇજ્જત ઉછાળવી છે. કારણ કે સંબંધ જ ન રખાય. એમના જ લક્ષણ એવા છે તો પછી દીકરીને તો શું સારા જો આપવાના? મારા લખણ ખરાબ જ છે અને હું ખરાબ જ છું, બસ તમે તમારી આબરૂ સાચવીને બેસો ને તો મને વધારે ગમશે. જાઓ હવે તમારા ભાઈનું એવાની સાથે કરજો જેની આબરૂ આમ બહુ સરસ હોય. મારા ભાઈનું થતા થશે, તમે તમારી દીકરીનું જોજો. એનું હું જોઈ લઈશ. હા
ચિંતા નહીં કરો. એ ભણશે ને તો એ જોયું? દિશાએ બદલશે. આ જોયું તમે? હા, તમે કહેતા હતા ને ભાભી તમારી દીકરીને એટલે કે આ તમારી ભત્રીજીને બેસાડી દેશે. આ બેસાડશે. પહેલા માં બેસશે, પછી બે દીકરીને બેસાડશે અને આખા ગામમાં આબરૂ કાઢશે. એની તો કાઢશે, હાથે હાથે આપણી કાઢશે. એ તમારા ભાઈની આબરૂ ન ઉછળે ને એનું ધ્યાન રાખજો. મારી દીકરીનું જોવા આવ્યા. અરે જો હું છે ને હજી મારા હાળાને સમજાઈ દે અને હજી લગ્ન કરવા તમે તારે માની જાહે. તમે એકવાર હા પડી ગયો ને દામિનીને કે હારા મારું ઠેકાણું છે અને એના લગ્ન મારા હાળા હારે કરાવી નાખો. અને વિચારણે ના પાડીને કે હવે આવા વિડીયો જોઈને મારા ભાઈનું એની હારે હું કોઈ દિવસ ન કરું. એ કુલક્ષણી છે, તો એ કુલક્ષણી છોકરી સાથે તમારે શાળાનું ન કરાય. તમારે આ બુદ્ધિ છે ને બેડ મારી ગઈ છે. મારી જ એને- ગઈ છે. એને હું સમજાવી દે. આ તમારી દેરાણીને છે ને હું સમજાવી દે ને મારા હાળાને સમજાવી દે. ભલે શાળે વરો તો શાળે વરો એવો મુહૂર્ત તો મળશે ને. આવા વિડીયો વાયરલ થાય ને તો મારી દીકરી કુંવારી રહેશે પણ તમારા શાળા સાથે તો નહીં કરે એટલે નહીં જ કરે. એ તો જાઓ. પાઠમાં પડો. ભલે એ લોકો ગમે તે કહે પણ હું મારી દીકરીનું સપનું પૂરું કરીને જ રહીશ. ઓફિસર બનશે ને બધા એની નીચી નજર થઈ જશે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ દેવાંગ. બેસ. કેમ છે તમારી તબિયત? મારી તો સારી છે. સારી રાખવી પડે એમ જ છે. દામિનીએ મને વાત કરી કે તમે મને બોલાવ્યો છે. હા, આજે સમય આવી ગયો છે કે મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો ને બા, શું વાત કરવી છે મારી સાથે? જે મારી જાણમાં છે કે તું અને મારી દામિની એક સાથે હરો ફરો છો, વાતો કરો છો, પણ હવે મારે એ જાણવું છે કે શું તું મારી દીકરીને જિંદગીભર સાથ આપી શકીશ? બા, એક સવાલમાં ઘણું બધું પૂછ્યું તમે. હું અને દામિની સાથે હરીએ છીએ, ફરીએ છીએ. આ વાત સાચી નથી. સાચું કહું તો હું દામિનીનો એક એવો મિત્ર છું કે દામિની જ્યારે મુસીબતમાં હોય ને ત્યારે સૌથી પહેલાં મને યાદ કરે છે. અમે લોકો બહાર બીજા બધા વ્યક્તિઓની જેમ રખડપટ્ટી કરીએ કે સમાજમાં કે બીજી કોઈ જગ્યાએ આપણા મા બાપની ઇજ્જત આબરૂ હલકી થાય ને એવું કોઈ કામ નથી કર્યું. બસ અમે એક એવા મિત્રો છીએ કે જે હંમેશા સાથે રહીને એકબીજાને સમજી શકીએ, મદદ કરી શકીએ. હા, તમારા બંનેનો વિડીયો જોઈને મારા દેર અને દેરાણીની સામે લડી તો લીધું, પણ પછી એકલતામાં થોડોક વિચાર તો આવી ગયો હતો કે મારી દામિની પણ ના, મને એ પણ ખબર છે કે મારી દામિની એને જે મંજિલ જોઈએ છે ને ત્યાં પહોંચવા માટે એટલી મહેનત કરે છે કે એ આવા બધા સંબંધોમાં પડે જ નહીં. નથી પડી તમારી છોકરી, ક્યારેય નહીં. તમે જે વિડીયો જોયો છે એ વાત સાચી, પણ વિડીયોની સચ્ચાઈ બધી ખોટી આવી છે તમારી પાસે. દામિનીએ જ્યારે મને આ વાત કરી ત્યારે મેં કહ્યું હતું કે તું તારા બાની સાથે વાત કરી લેજે ને, પણ એણે કહ્યું કે આ બાબત હું ક્યારેય પણ બાને જણાવી નહીં શકું, પણ હું જણાવું છું. એ સમયે પરિસ્થિતિ એવી હતી કે દામિની પાસે પૈસા નહોતા કે આગળ યુપીએસસી માટે તૈયારી કરી શકે. એણે તો વિચાર પણ કર્યો હતો કે એ ભણવાની નથી આગળ, પણ એ સમયે મેં એને મદદ કરી હતી. દામિની ખુશ થઈ ગઈ અને એ ખુશી એના આંખોમાં દેખાતી હતી. એ સમયે પહેલી વાર એણે મને ગળે લગાવ્યું, મને થેન્ક્સ કહ્યું, મને કહ્યું કે તારી આ લાગણીને હું શું નામ આપી શકું. તો ત્યારે મેં કહ્યું કે કદાચ પ્રેમ નામ આપી શકાય. બા, તમે કહ્યું ને કે તું મારી દીકરીને ખુશ રાખીશ, તો હું તમને એક જ વાત કહી શકું કે તમારી દીકરીની ખુશીને માટે થઈને જો હું આટલું કરી શકું તો લગ્ન પછી ક્યારેય પણ એની આંખોમાં આંસુ નહીં આવવા દઉં.
તો દેવાંગ, છેલ્લો સવાલ, તું મને કહે કે તું મારી દીકરી માટે શું શું કરી શકે? તમારી દીકરીને માટે થઈને કદાચ મારે મારો જીવ આપવો પડે ને તો પણ હું એક સેકન્ડ વારનો પણ વિચાર નહીં કરું અને મારો જીવ આપી દઈશ. માત્ર ને માત્ર સામે એની ખુશીઓ હોવી જોઈએ. હે ખુશ તો હું ખુશ, ભલે હું હોઉં કે ના હોઉં. દેવાંગ, આ એક જ વાક્યમાં ને એક જ શબ્દમાં તે કદાચ મારા બધા જ સવાલોનો જવાબ આપી દીધો છે. ખુશ તો છું, પણ છતાંય હું જોઈશ કે તું મારી દામિની માટે શું કરી શકીશ, અને પછી હું વિચાર કરીશ ઠીક કે છે, મારે શું કરવું જોઈએ, મારે શું નિર્ણય લેવો જોઈએ. એક વડીલ તરીકે તમને બધા જ હકો છે. ઠીક છે. જોયું ને મેડમ, આ જે જમીન જોઈ એમાં જો તમારી સાઈન લાગી જાય ને તો પછી રૂપિયા જ રૂપિયા થઈ જાય. જમીન તો જોઈ, એ બધી જગ્યા પણ જોઈ, પણ તમને ખબર છે ને કે એ જમીન બ્લેકમાં છે, એટલે કે ઇનલીગલ છે. હા, ઇનલીગલ છે, પણ તમે વિચાર કરો ને કે એમાં કેટલો રૂપિયો છુપાયેલો છે. જો આપણે ધારીએ ને તો એ જમીનમાંથી આપણે નવી કંપની પણ બનાવી શકીએ. વાત તો સાચી છે તમારી. આની પહેલાં પણ આપણે ઘણીવાર આવી રીતે બ્લેકમાં સાઇન કરી છે, પણ આ વાત અલગ છે. આ જમીનની વાત અલગ છે, કારણ કે જેટલી જગ્યા છે ને એ પ્રમાણે તો કેસ પણ થઈ શકે છે જો કોઈને ખબર પડીને તો. ખબર પડી તો, પણ કોઈને ખબર જ ના પડે તો? હા, કારણ કે રૂપિયો છે ને, રૂપિયો એમનામ નથી બનતો. જો આપણે બીજાનું સારું ઈચ્છીએ અને એવા વિચાર જ રાખવી ને તો આપણે છે ને ભિખારી બની જાય. પોઈન્ટની વાત કરી તમે. આ વસ્તુ તમે મને સારી રીતે શીખવાડી છે. આ જ્યારથી હું તમને મળી છું ને ત્યારથી મેં મારા બધા જ સપનાઓ પૂરા કર્યા છે. જે પૈસાની આશા મને હતી એ બધા જ પૈસા હું કમાઈ શકું છું. આ જોબથી તો શું પૈસા મળવાના હતા. સાચી વાત છે, પણ એક વાત કરવી હતી તમને. શું? હા, તમે જેની હારે લગ્ન કર્યા છે એ વ્યક્તિ ક્યાં અને તમે ક્યાં? હા, એ તો હાવ ગરીબ છે ને. હા, ગરીબ છે. એક સમય એવો હતો કે જ્યારે મારે મદદની જરૂર હતી ને તો એને મને મદદ કરી હતી, એટલા માટે મેં એની સાથે લગ્ન કરી લીધા. પણ હવે ધીમે ધીમે મને રિયલાઇઝ થાય છે કે હું ક્યાં છું ને એ ક્યાં છે. હું એક મોટી ઓફિસર છું, બધા મને સલામ કરે છે, અને એ પીઉનને લાયક નથી, એની કોઈ જ વેલ્યુ નથી. તો પછી એવા વ્યક્તિ હારે લગ્ન કર્યા જ કેમ? હા, કહ્યું ને, એહસાન ઉતારવા માટે મેં લગ્ન કરી લીધા, પણ હવે અફસોસ થઈ રહ્યો છે કે આ વ્યક્તિ સાથે મારી જિંદગી કેવી રીતે નીકળશે. મારે તો તમારા જેવા સાથે રહેવાની જરૂર છે. હા, આવી જ કંઈક વાત હું પણ કરવાનો હતો કે અફસોસ થાય ને ત્યારે આપણી પાસે ઘણા રસ્તા આવે છે. અફસોસ થાય ત્યારે કે આપણે શું કરવું. અને જો તમારી ઈચ્છા હોય તો આપણે કહેવું તો નથી પણ આજ કહી જ દઉં છું, એક થઈ જઈએ. નેકી ઓર પૂછપૂછ. આવ તો હું એ ઘણા સમયથી વિચારતી હતી કે આવું કંઈક થઈ જાય તો મારા બધા સપના પૂરા થઈ જશે. એક સારો પતિ, એકચ્યુઅલી પૈસાવાળો પતિ, જેનું કોઈ સ્ટેટસ હોય, જેની 5 લોકોમાં કોઈ ઇજ્જત હોય. મારું એક લેવલ છે, એનું એક લેવલ હોય, એક સુખીની લાઈફ. જો રૂપિયાની તો મારે તાણ નથી, એ તો ખબર છે ને. હા હા, સાંજ પડે ને 20 થી 25 લોકો મારી પાસે પૈસા લેવા આવે છે, મહિનો 2 મહિનાનું કહીને. સમજ્યા તમે? તમે મારી જોડે છો, મારા ફોન કેટલા આવે છે એ તમને ખબર છે. અને
આજકાલના તો તમે કંઈ ઓળખતા નથી. અને આ દુનિયામાં છે ને રૂપિયાથી મોટું કોઈ નથી. તો તમે જે વાત કરી છે એ વાત ઉપર આપણે અમલ કરી જ નાખીએ. પછી આ તમારા હસબન્ડનું શું કરશો? એનું જે થવું હોય એ થાય. મારે શું લેવા દેવા છે? લીવ ઇટ. ચલો અત્યારે તો આપણે બહાર જઈએ. હા ચલો. કેટલા ફોન કર્યા અને ફોન પણ નથી ઉપાડતી. કોણ જાણે શું કરતી હશે. શું કરે છે? બાય. એક મિનિટ દામિની, ક્યાં ગઈ હતી તું? આ શું હરકત છે? ક્યાં ગઈ હતી તું અને કોણ છે આ વ્યક્તિ? મારી સાથે કામ કરે છે. તારી સાથે કામ કરે છે તો રોજે રોજ તને મૂકવા શું કામ આવે છે? કેમ? તમારી ઓકાત છે કે તમે મને રોજે લેવા આવી શકો છો? ક્યાં છે તમારું બાઇક? ખટારા બાઇક? દામિની, ઓકાતની વાત ના કર. હું જાણું છું કે તું હવે યુપીએસસી ટોપર બનીને તારી ડ્રીમ જોબ કરી રહી છે, તો એનો મતલબ એમ નથી કે તું મારી વેલ્યુ ના કરે, મારા કામની વેલ્યુ ના કરે. પાથ્યું, મને છે ને કોઈ ઇન્ટરેસ્ટ નથી. થાકી ગઈ છું. તને ઇન્ટરેસ્ટ કઈ બાબતમાં છે મને કહે ને, મને કંઈક ખબર પડે. કયા હકથી મારો હાથ પકડ્યો? કયા હકથી મારો હાથ પકડ્યો? હસબન્ડ છું તારો એ હકથી. તો દામિની, તો શું? મેં ગઈકાલે સવારે તારા ફોનમાં મેસેજ પણ ચેક કર્યા હતા. એટલે હવે તું મારો ફોન પણ જોઈશ? હા જોઈશ. હસબન્ડ છું તારો. કોઈને તે આઈ લવ યુ મોકલ્યું હતું? મતલબ કે શું ચાલી રહ્યું છે આ બધું? તું મને ફોડ પાડને, મને કહી દે ને. પતિ છે તું. સિક્યોરિટી ગાર્ડ બનવાની જરૂર નથી. પતિ છે, પતિ બનીને રહે. અને પતિનો હક જતા હોય ને તો એના માટે છે ને પહેલા એટલું કમાવવું પડે. એ રીતે પત્નીને રાખવી પડે, પછી છે ને આ પતિના હક જતાવવાના. દામિની, આ તું બોલી રહી છે? મારી એ દામિની બોલી રહી છે કે જે એક સમયે મારી સારામાં સારી મિત્ર હતી. હો પ્લીઝ કટ ધ ક્રેપ. મને કોઈ જ રસ નથી આ બધામાં. તારે શું સાંભળવું છે? તારે હકીકત જાણવી છે? પૂછ મને. આજે તો છે ને તારી બધી વાતોના હું જવાબ આપીશ. બોલ, શું જાણવું છે તારે? કોણ હતો આ વ્યક્તિ? કોણ હતું એમ? અશોક નામ છે ને. એની પાસે બહુ બધા પૈસા છે, સારું એવું કમાય છે. હજુ કંઈ વધારે સાંભળવું છે તો સાંભળ. મેં વિચાર કર્યો છે કે તારા જેવા ફર્ટીચર સાથે રહેવું, આવા લુખ્ખા લોકો સાથે રહેવું, ધેટ્સ બેટર કે હું એની સાથે રહું. મારી લાઈફ તો સારી જશે. તમે લોકો શું આપશો મને? હા, આ નાનું એવું ઘર. અરે હું ક્યાં ને તું ક્યાં? તને ખબર છે ને કે હું એક મોટી ઓફિસર છું, અને તું મારા પગે આવે ને એવો એ નથી. તારી વેલ્યુ જ નથી કઈ. સાચી વાત છે તારી. મારી તો કોઈ વેલ્યુ જ નથી. હું કોણ? તો કે કોઈ જ નહીં. દામિની, મેં તને એટલા માટે નહોતી ભણાવી ગણાવી કે એક દિવસ તું મારી સામે ઊભી રહે અને મને પૂછે કે તું કોણ? એહસાન કર્યો તો? એહસાન ગણાવે છે? કેટલા રૂપિયાનો ખર્ચો થયો હતો? લાખ રૂપિયા? 2 લાખ રૂપિયા? 10 લાખ રૂપિયા? 50 લાખ રૂપિયા તારા મોઢા પર ઘા કરીશ. અરે મરી ગયેલી માના દાગીનાને મેં કિંમત નહોતી આંકી ક્યારેય પણ. અરે એ તો જતી રહી ને, એને યાદ કરીને શું છે હવે? દામિની, હાથ છોડ માર. અત્યારે હાથ પકડ્યો ને પકડ્યો. બીજી વાર છે ને હાથ પકડવાની હિંમત ન કરતો. પણ આ પ્રેમનું શું કે જે પ્રેમ મેં તને કર્યો હતો, અરે તારે પાછળ તો મારી જિંદગી નોછાવર કરવા માટે હું તૈયાર હતો. મેં અને હજી કહ્યું પણ- હતું? મેં કીધું હતું કે આ બધું મારા માટે કર? નહોતું કીધું ને? તારી ભૂલ છે કે તે આ બધું કર્યું. અને એમ પણ મેં નક્કી કરી જ લીધું છે. આજે વકીલ પાસે પણ જઈને આવી છું. આઈ વોન્ટ ડિવોર્સ. ડિવોર્સ?
દામિની, મને નહોતી ખબર કે ભણ્યા ગણ્યા પછી ડિવોર્સ, આવી રીતે મારું અપમાન થવું, આ બધું કોમન થઈ જશે. હું નહીં જીવી શકું તારા વગર દામિની, નહીં જીવી શકું. તારે તારી જગ્યા જોવી છે ને? તારે તારી જગ્યા જોવી છે ને? આ છે તારી જગ્યા, મારા પગમાં. ભાઈ 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 શું થયું છે? ભાઈ, બા બા જો ને, ભાઈને શું થયું છે? કેમ આમ પડ્યો છે? ભાઈ 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 બા બા ભાઈ ભાઈને શું થયું છે? શરીર ઠંડુ થવા માંડ્યું છે. શું દેવાંગ? દેવાંગ! ભાઈ દેવાંગ ભાઈ, આંખ ખોલ દે ભાઈ. એ દામિની, દામિની! શું છે? શું દેખાડો છે? ભાઈને શું થયું છે? ખબર છે તને કઈ? મને શું ખબર? બધું કે મને પૂછીને કરે છે. ઉઠો, ઉઠો હવે. દેવાંગ, 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 ભાઈ હવે આપણને બધાને છોડીને જતો રહ્યો. આ બધું શું થયું? ભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યો. શું લખ્યું છે બા ચિઠ્ઠીમાં? હું તો તારા સપનામાં જીવતો હતો. દામિની, તું જ્યારે આગળ વધી રહી હતી ને, ત્યારે હું તો પાછળ પડી રહ્યો હતો. પાછળ. તું મારું નસીબ હતી, અને નસીબદાર થવા માટે તે બીજું પાત્ર પસંદ કરી લીધું. એ હું ચીરવી ન શક્યો, અને એટલે જ તને ખુશ રાખવા હું તારાથી બહુ દૂર જાઉં છું. એટલો દૂર કે તું મને બૂમ પાડીશ ને તો પણ હું નહીં આવું. માફી માંગીશ તો માફી આપવા માટે હું નહીં રહું. અને હા, હવે તો તું અને તારી સાથેનું પાત્ર ખુશ રહો, ખુશ રહો. દેવાંગ. દામિની, તે બીજું પાત્ર ગોતી લીધું હતું, અને ભાઈ કોઈને જાણ પણ ના થવા દીધી. એ જ દેવાંગ છે જે મારી પાસે આવ્યો હતો. કેટલો હરખ હતો એની આંખોમાં. એ સપનું હતું જે મારી દામિનીએ જોયું હતું, અને લાગ્યું એ સપનું દામિની નહીં પણ દેવાંગ સાકાર કરશે. પૂછ્યું તું મેં એને કે તું મારી દામિની માટે શું કરી શકે, ત્યારે એણે કીધું તું કે દામિનીની સાથે ને સાથે રહીશ, એનો પડછાયો બનીને રહીશ, એને ક્યારેય હું હારવા નહીં દઉં. અને એના શબ્દમાં પણ જો ક્યાંક પણ નિરાશા હશે ને તો એને હું આશા આપીશ, પણ દામિનીને ઓફિસર બનાવીને જ રહીશ. તારા લીધે મારા ભાઈએ એના સપનાને રોળ્યા.
તારા લીધે એના સપના એણે પૂરા ન કર્યા. હંમેશા તારું સારું વિચાર કર્યો એણે, અને તે છેલ્લે પરિણામ આવું આપ્યું. મેં કીધું તું, મેં તારા ભાઈને પહેલા જ કહી દીધું હતું કે હું એને છૂટાછેડા આપવા માંગુ છું. મેં નોખા થવાનું કીધું તું, એને મરી જવાનું નહોતું કીધું. એટલે તને જરાય અફસોસ નથી? શું કામ હોય? નોખું થઈ જવાય ને, મરી જવાની શું જરૂર હતી? દામિની, તું તો મારા આંગણાનું એક કુમળું ફૂલ હતી. દયાવાન, પ્રેરણાવાન, અને તું આટલી પથ્થર હૃદયની થઈ શકે તો મેં ક્યારેય વિચાર્યું નહોતું. ક્યારેય નહીં. તારા સપના પૂરા કરવા માટેનો તારો સાથીદાર, તારો રાહબર આજે ક્લાસ બનીને પડ્યો છે, અને તને એનો બિલકુલ અફસોસ નથી. તું શું કર? હવે હું એ મરી જાવ એની પાછળ. રહેવા દો ને બા, આ તમે કોને કહો છો? આમાં ભૂલ તો મારા ભાઈની જ છે ને. જેણે દામિની ઉપર ભરોસો કર્યો, દામિનીને સાચો પ્રેમ કર્યો. છેવટે દામિનીએ એનો અસલી રંગ તો દેખાડી જ દીધો. દેવાંગે વચન આપેલું કે ક્યાંય પણ દામિની નિરાશ થશે, એ મારી પાસે કંઈ પણ માગશે ને તો હું આપી દઈશ. અરે એ મારો જીવ માગશે ને તો હું જીવ પણ આપી દઈશ, પણ હું દામિનીનું સપનું પૂરું કરીશ. અને આજે આ દેવાંગ એના વચને બંધાઈને વચન તો પૂરું કર્યું, પણ તું આટલી બધી નઠોર અને નફ્ફટ થઈ જઈશ એ તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. ક્યારેય નહીં. તે મારા ભાઈનો જીવ લઈને તારું સપનું પૂરું કર્યું છે. તું ક્યારેય સુખી નહીં થા. ઉપરથી તો તને તારા કર્યા ઉપર પછતાવો પણ નથી. શરમ થવી જોઈએ. તારી જેવી છોકરી તો મેં આજ સુધી ક્યારેય નથી જોઈ. હેતલ, બસ. તારા લીધે મેં મારો એકનો એક ભાઈ ખોયો છે. બધાને ફોન કરીને કહેવું પડશે કે દેવાંગ હવે આપણી વચ્ચે નથી, તો એ કામ હું કરું. તમે લોકો આ રોયા કરો.